મને લાગે છે ચાલશે આજે, હે ને? હા. 6:03 થઈ છે, તો આગળ વધીએ આપણે. સૌ મિત્રોને સુપ્રભાત, નમસ્કાર. નમસ્કાર. શ્રદ્ધેય શ્રી નાગરાજજી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા આજના સત્રનો આપણે પ્રારંભ કરીએ. મિત્રો, ગઈકાલે આપણે સત્ર પૂરું કરતા કરતા વિશાલભાઈ દોશી એક પ્રશ્ન મૂક્યો હતો અને આપણે એમ કીધું કે ભાઈ આજે તો અત્યારે આપણે લેટ છીએ, આવતીકાલે સવારે આ પ્રશ્ન પર એક થોડી ચર્ચા કરીને પછી આગળ વધીશું. એ પ્રશ્ન યાદ છે કોઈને? વિશાલભાઈ જોડાયા છે? હા વિશાલભાઈ, હે ને? હા યોગેશભાઈ. હા, તો વિશાલભાઈ આપનો એ પ્રશ્ન તમે મૂકો, હા ને? એના ઉપર આપણે હા, પ્રશ્ન એ જ હતો મારો કે આપણે એવું તમે કીધેલું કે દરેક વ્યક્તિના સ્વાસ્થ્યની ડિઝાઇન અલગ અલગ હોય છે. ત્યારે મેં એવું કીધેલું કે મને તો એવું લાગે છે કે સ્વાસ્થ્યની ડિઝાઇન એક સરખી જ છે એમ. અચ્છા, એવું કોઈ ફેરફાર નથી કન્સિડરેબલ કે આપણે એવું કહીએ કે અલગ અલગ છે બધા. હાજી હાજી. તો એક ડિઝાઇન એટલે કઈ રીતે છે? તમે તમારી રીતે એને કહેવાનું. મેં એટલા માટે આવું કીધું કે આપણે સપોઝ કોઈ પણ મેડિસિન છે, તો કોઈ એક પ્રકારનો રોગ હોય તો એ મેડિસિન અહીંયા ભારતના લોકોને લાગુ પડે, અમેરિકન લોકોને લાગુ પડે. એક વેક્સિન છે તો એ બધાને જ લાગુ પડે એમ. પછી ખોરાકમાં બી માની લો કે મારો મિત્ર આવ્યો છે અમેરિકાથી, અહીંયા આવ્યો છે, 2 મહિના મારી હારે રહી છે, તો આપણા ખોરાક પ્રમાણે એ સેટ થઈ જાય છે અને એ પ્રમાણે એને ચાલે છે. એટલે એવું લાગે છે કે સ્વાસ્થ્ય ભલે અમેરિકાનો કોઈ માણસ હોય કે ઇન્ડિયાનો માણસ હોય, પણ એની પણ સ્વાસ્થ્યની ડિઝાઇન તો આ જ છે કે એને જે કઈ પોષક તત્વો બેઝિક જોઈએ છે એ છે જ એમ. એટલે મને તો એવું લાગ્યું કે સ્વાસ્થ્યની ડિઝાઇન સરખી જ છે એમ. હાજી વિશાલભાઈ, ઠીક છે. અને કોઈ મિત્ર આમાં કઈ કહેશે? હાજી ભરતભાઈ, સ્વાગત છે આપનું. નમસ્કાર. નમસ્કાર. જે વિશાલભાઈએ વાત કરી એમાં સ્વાસ્થ્ય કરતા રોગ ઉપર એમનું ધ્યાન વધારે ગયું છે. હાજી. દવા આપવાથી બધાને રોગ મટે છે. એ દવા જે નહીં, મેં એવું પણ કહ્યું કે અમેરિકાથી કોઈ વ્યક્તિ મારી સાથે આવી 2-4 મહિના, તો પણ આપણે જે પ્રમાણે ખાઈએ છીએ એ જ પ્રમાણે ખાઈએ છીએ. રોજ કામ બધું ચાલે જ છે એમ. અને એને કઈ તે વખતે વાનગી જાય આપણું ખાવાથી એવું પણ નથી થતું કઈ એમ. હા, એટલે પણ એમાં જે ઓવરઓલ ફૂડ હેબિટ કે તમે એનું જે શરીર જે છે ને એને રિસ્પોન્ડ કરવાની વાત છે. એ દરેકનું શરીર પોતપોતાની ભૌગોલિક પરિસ્થિતિ અને પોતાના જીનેટિકલ મતલબ જે મા બાપના શરીરથી જે કેમિકલ ફિઝિકલ કમ્પોઝિશનથી બનેલું છે એ પ્રમાણે જ એને શરીર સચવાય છે. આજે માની લો કે અમુક વસ્તુ કોઈ ખાય તો એની અસર કોઈના શરીર પર પોઝિટિવ પડે છે, કોઈના શરીર પર નેગેટિવ પડે છે. ઇવન આપણા ઘરમાં બી જોશો તો કોઈ સામાન્ય ઠંડુ પીવે તો તરત એને ગળું પકડાશે અને ઘરમાં બીજા સભ્યોને એવું ના થતું હોય. તો દરેક અને કઈ બી વસ્તુ ખાવાથી અમુક વસ્તુ અમુક લોકોને ફાયદો કરતી હોય અને એ જ વસ્તુ બીજા લોકોને નુકસાન કરતી હોય છે. એટલે એ પ્રમાણે શરીર બધાના અલગ અલગ છે. નો ડાઉટ એ પચાઈ જાય છે. જીનેટિકલી વાત એને સેટ થઈ જાય છે. હોમોનો મતલબ જ એવો થાય છે કે સમાન એમ. એટલે આપણા જીનોમમાં કઈ એવો ફરક નથી. આપણે શોધી કાઢ્યું છે કે ભાઈ દરેક માં બહુ માઇનોર ટેકનોલોજી ભલે વિકસાવી દીધી હોય, પણ આપણે વી ઓલ હોમોસેપિયન્સ, આપણી કોઈ પ્રજાતિ પણ નથી માનવની એમ. જેનેટિકલી વી આર કન્સિડર્ડ એઝ અ સેમ. હવે આપણું કયું બરાબર છે કે કોઠો અલગ હોય, એમાં બી તમે જો ને તો એક વાતાવરણથી એનું શરીર વાયેલું હોય છે એટલા માટે. બાકી આપણે ત્યાં એ બીજા વાતાવરણને દિવસોમાં ટેવાઈ જાય તો પછી પણ વાંધો નથી આવતો એમ. એવું કઈ એક વાતાવરણ હું તો ઘરની વાત કરું છું. એમાં ટેમ્પરેચરના કારણે કઈક એવું થતું હોય બહારની પરિસ્થિતિના કારણે. પણ હાજી ભરતભાઈ,
હા હાજી હાજી હા ને તો ના એટલે બસ ભરતભાઈ નો એટલે આ જ કેવું છું મારે હા કે મને હજી બી એવું લાગે છે કે બહુ કોઈ ફરક મને દેખાતો નથી. બધા હા એટલે સરખી બહુ રીતે ફરક, તમે જે ખાય બહુ છે, શબ્દ પ્રોટીન, બોલ્યા ને, હા કાર્બોહાઈડ્રેટ, ફેટ હા, અને વિટામિન્સ અને મિનરલ્સ એમ બરાબર. બધાથી જ. અને એનું બંધારણ તો બેઝિક એક જ છે એમ પછી. એટલે એમાં શું છે, જે સપ્તધાતુ કહીએ ને, સપ્તધાતુ છે, અને જે આપણા પિત્ત, વાત કફ પિત્ત, જે આયુર્વેદિક પ્રમાણે બી જે વાત કરે છે ને, આ બધાના તમે કીધું એ પ્રમાણે બહુ ફરક નથી, પણ જે કોમ્બિનેશન પ્લસ માઇનસ થોડા ઘણા થાય એ પ્રમાણે દરેકનું શરીર દરેક વસ્તુ સાથે અલગ અલગ રિએક્ટ કરે છે. એમાં એવું બની શકે કે 80% 90% કોમન રિએક્શન આવતું હોય, પણ 10-15% 20% જે બી રિએક્શન ડિફરન્સ આવે છે એ એનામાં ફરક છે. એમ કહેવાનો મતલબ એ છે, એક એમ એક્ઝેક્ટ એવું નથી કે ભાઈ વિશાલભાઈ જે ખાય છે એ જ વસ્તુ હું ખાઉં તો મારા શરીરમાં એના એ જ કોમ્બિનેશન ઉભા થશે, એવું નથી. એમ બિલકુલ ભરતભાઈ, હા ને આપનો મુદ્દો વિશાલભાઈ, ભરતભાઈ નો મુદ્દો તમે સહેજ ધ્યાનમાં રાખજો. શીતલભાઈ કઈ કહેવા માંગતા હતા. શીતલભાઈ. એટલે આમને જે વિશાલભાઈએ કીધું ને ભરતભાઈએ કીધું એ બંને પોતપોતાની રીતે સાચા જ છે. હા એકચ્યુઅલી કેવું છે કે જે જીવન ભૌતિક રાસાયણિક ક્રિયાથી બનેલું છે, એટલે એ રીતના જોવા જઈએ તો બધાનું સેમ જ છે, પણ એમાં માત્રા અલગ અલગ હોય. એટલે કેવું હોય કે જે આપણે આયુર્વેદિકની ભાષામાં જે કહીએ છીએ ને કે વાત, કફ અને પિત્ત, તો એની પ્રકૃતિ પ્રમાણે એ દવાની અસર પણ જુદી જુદી હોય ને દવાની માત્રા અલગ અલગ હોય. એટલે એ રીતના જોવા જઈએ તો અલગ છે, પણ બાકી જીવન તો કોમન જ છે ને. એ પ્રમાણે શરીરની રચના જે છે દરેકની કોમન જ છે, એટલે એ તો જે પંચમહાભૂતમાંથી બનેલું છે તો એ સેમ જ છે એ રીતના જોવા જઈએ તો. પણ માત્રાની વિધિથી જોવા જઈએ તો દરેકને દવા કોકને 50 ml માં થઈ જાય તો કોકને 200 ml ની જરૂર પડતી હોય, અથવા તો કોકને 1 ગ્રામમાં જરૂર પડતી હોય તો કોકને 10 ગ્રામમાં, ને એ પણ ડોક્ટરે પણ દવા ચેન્જ થતી રહેતી હોય છે. પ્રિસ્ક્રિપ્શન્સ એ લોકો ઘણીવાર, હા, અંદરના મોલિક્યુલસ કદાચ સેમ રહેતા હોય, પણ એમાંય ઘણીવાર એ લોકો કમ્પોઝિશન્સ જુદા જુદા કરીને આપતા હોય છે. એટલે એ રીતના જોવા જઈએ તો જુદું જુદું છે. ઠીક વાત છે શીતલભાઈ. પોષકભાઈ કઈ કહેવા માંગે છે. પોષકભાઈ, સ્વાગત છે આપનું. હાજી પ્રભુ, હાજી. નમસ્કાર. હવે મારો પ્રસ્તાવ એવો છે આમાં કે હું હોમિયોપેથી નો થોડો ઘણો અભ્યાસ કરું છું. હાજી. તો એમાં જનીન શાસ્ત્રનો નિયમ છે કે જીન પ્રોવાઈડ પોટેન્શિયાલિટી અને એન્વાયરમેન્ટ પ્રોવાઈડ ઓપોર્ચ્યુનિટી. તો એટલે દરેકની પ્રકૃતિ, સપોઝ મારા ઘરમાં 4 જણને શરદી થાય છે તો 4 માટે દવા અલગ અલગ છે. મને આર્સેનિક થી મટે છે, પ્રિયાને એલિયમ સેપાથી મટે છે, છાયાને પલ્સેટિલા જોઈએ છે, વેદાંતને નખ સ્વામિકા જોઈએ છે. એટલે દરેકની પ્રકૃતિ શરીરની મારા મતે અલગ અલગ હોય છે. તમે જેમ વાતપિત્ત કફ કીધું એવી રીતે સોરા, સિફિલિક ને સાયકોટિક 3 માયાજમ પર આખી હોમિયોપેથિક સિસ્ટમ કામ કરે. તો મને એવું લાગે છે કદાચ એની જોડે જીવનનો બી કોઈ રોલ હશે શરીરની સાથે સાથે, એવું મારું માનવું. બસ આટલું જ કહેવું હતું મારે. હાજી, સરસ વાત. પોષકભાઈ. હા, શીતલભાઈ, આપને કોહોસ્ટ બનાવવા છે એવું છે. હા, શીતલભાઈ. એટલે હમણાં શૈલેન્દ્રભાઈ જોડે વાત થઈ, એટલે કદાચ એમને પેલું એ થાય ના થાય એટલે મને કે હું અત્યારે સ્ટેન્ડ બાયમાં કરી રાખું રેકોર્ડિંગ. તો અચ્છા અચ્છા, સારું સારું, કઈ વાંધો નહીં. હાજી કિશોરભાઈ, આપને કઈ કહેવું છે. આપનું સ્વાગત હા છે. સર, હાજી. કહેવાનું એવું છે કે આ લોકો કહે છે દવાનું તે આ છે, પણ મારી સમજ એવી છે કે વ્યક્તિએ તેના શરીરના બાંધા, પ્રકૃતિ સાથેનો તાલમેલ, આ વગેરે વગેરે છે, એમની સાથે એમને એ કન્સર્ન થતું હોય છે કે આ દવા એમને લાગુ પડશે, આ ખોરાક એમને અસર કરશે, વધારે કે ઓછું, આવું બધું હોય છે. મારું માનવું છે બધાને એટલા માટે જો ખોરાક પચવામાં ભારે લાગે તો કોઈને થોડોક મીડિયમ લાગે તો કોઈને થોડોક હેવી લાગે. અવાજ થોડો ધીમો છે. હા હા, હાજી, થોડો અવાજ. એટલે હા કહેવાનો મતલબ એવો છે કે જે આપણે ચર્ચા થઈ રહી છે અત્યારે કે કોઈના શરીર પ્રમાણે દવાની અસર થતી હોય તો દવાનો બાંધો જે છે, દવાની કન્ટેન્ટ છે કે શરીરનો બાંધો છે, એમની સાથે જે તાલમેલ થતા હોય એ રીતે તમને અસર કરતા હોય છે. મને અમુક ખોરાક એવો છે કે જલ્દી પચી જતો હોય, તો અમુક ખોરાક એવો છે ન પચે
અથવા મારા શરીરને માફક પણ ના આવતું હોય. બિલકુલ. આવું બધું બનતું હોય, આવું મારી માન્યતા છે અને કદાચ બનતું પણ હોય. હાજી 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 કિશોરભાઈ, અને સરસ વાત છે. બીજા કોઈ મિત્ર? નિમિષાબેન? ના, મારે આમાં કઈ કેવું નથી અત્યારે. અચ્છા અચ્છા, મેં તમે કીધું આપ ડોક્ટર છો, ચર્ચા છે. આપ કઈ પ્રકાશ પાડો તો. ના, કઈક લાંબી ચર્ચા છે આ વધારે ને અચ્છા આપણે અચ્છા, નથી કઈ કઈ વાંધો નહીં. સરસ. બીજા કોઈ મિત્ર? ઠીક છે, તો વિશાલભાઈ. હલો વિશાલભાઈ? હા 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 હા, હવે હા. હું આપને પ્રશ્ન પૂછું કે દરેક માણસની રોગ પ્રતિકારક શક્તિ એક સરખી છે કે અલગ અલગ છે વ્યક્તિએ? હા, રોગ પ્રતિકારક શક્તિ અલગ અલગ છે, નો ડાઉટ. તો એ રોગ પ્રતિકારક શક્તિ અલગ અલગ હોય તો એ પ્રમાણે દવા બી અલગ અલગ લેવી પડે ને. ધારો કે આ તો તમે દવાના એંગલ થી તમે વાત શરૂ કરી એટલે હું આપને પૂછું છું કે એક જ દવા અને એક જ પ્રમાણમાં આપણે એક વ્યક્તિને આપીએ અને એને જે અસર કરે દરેક વ્યક્તિને સરખી અસર કરશે? હા, એ વાત ખરી. તો એક વાત બીજું પણ હું કહું કે આપણા વિચારો પણ અલગ અલગ હોય છે, છતાં બી આપણે જોઈએ છે તો છેલ્લે આપણે એક છે એવું થાય છે. બધા જ માણસો વિચારોના રૂપમાં તો અસમાન જ દેખાય છે. ઇવન શરીરના રૂપમાં તો મેજોરિટી સરખા જ દેખાય છે, અને એમાં બહુ માઇનોર તમે કીધું એવો ફરક છે. પણ વિચારોના રૂપમાં તો તમે જો બધા જ અલગ છે, પણ છતાં આપણે થોડાક ડીપમાં જઈએ તો ખ્યાલ આવે છે કે નહીં, આપણે તો સરખા જ છે એમ. તો આ બાબતમાં, શરીરની બાબતમાં બી આવી કોઈ વસ્તુ હોઈ શકે એમ, કેમ કે એ તો દેખાય છે બી આપણે સરખું જ. અને લગભગ તમે કહો છો એમ, દવા બધાને એક સરખી, વેક્સિન છે તો બધાને લાગુ પડે જ છે એમ. અને એક કોઈક રોગ થાય તો મેજોરિટી થેરાપી બધાને જે એકને લાગુ પડે છે બીજાને લાગુ પડતી જ હોય છે એમ. તો આ બાબતમાં વિચારવું ના જોઈએ એમ. ભલે આપણે, તમે કહો છો એ વાત બરાબર છે કે ઇમ્યુનિટી અલગ અલગ છે, આપણે થોડો ઘણો ડોઝમાં ચેન્જ કરીએ છીએ, પણ એની સામે આપણે પછી બીજું આપણે વિચારીએ છીએ કે વિચારોથી તો આપણે કેટલા બધા અલગ છે. પણ પછી આપણે આ જીવન વિદ્યામાં આવ્યા પછી ખ્યાલ આવ્યો કે આ તો વિચારોથી પણ આપણે સેમ છે એમ, કે જે કોઈ શક્યતા લાગતી જ નહોતી એમ. બિલકુલ તો એ રીતે આમાં મને એવું લાગ્યું કે આપણે વિચારવું જોઈએ, અને કદાચ આપણી માહિતી આપણી પાસે હજી ઓછી હોય એમ. હા વિશાલભાઈ, મનીષાબેન જે ડોક્ટર છે એ હજી વધુ પ્રકાશ પાડી શકે એમ. હાજી હાજી હાજી. ના, નિમિષાબેને કીધું કે જ્યાં જરૂર પડશે ત્યાં ચોક્કસ પ્રકાશ પાડશે, પણ હું અત્યારે આપને ખાલી સામાન્ય પ્રશ્ન પૂછો. હાજી. આપણે જે પહેલો પ્રશ્ન પૂછ્યો કે રોગ પ્રતિકારક શક્તિ એક હોય છે. અચ્છા, અલગ અલગ હોય છે, અલગ હોય છે, હે ને. હવે આપણું જે શરીર હોય હે ને, બહારથી એક જ સરખું દેખાય છે, 2 હાથ, 2 પગ, 2 આંખો, 1 નાક, 1 માથું, હે ને, છાતી, પેટ, બધું. પણ એની અંદરનું જે ફિઝિયોકેમિકલ કમ્પોઝિશન, ભૌતિક રાસાયણિક બંધારણ એક હોય છે કે અલગ અલગ હોય છે વ્યક્તિએ? એ ચકાસવાની વાત છે. વત્તા, હે ને, વત્તા ધારો કે આપણે આયુર્વેદના દ્રષ્ટિકોણથી જોઈએ તો વાત, પિત્ત, કફ, હે ને, 3 જે છે એ શરીરના મુખ્ય દોષ એમાં કીધા છે. તો એ તમામ શરીરની પ્રકૃતિ એક સમાન હોય છે કે વ્યક્તિ અલગ હોય છે? હા, હવે યોગેશભાઈ એક મિનિટ, આની તમે વાત ટોપિક પહેલા જે આપણે ફિઝિયોકેમિકલ વસ્તુની વાત કરી ને, તો ડીએનએ પણ એક કેમિકલ જ વસ્તુ છે, બરાબર? તો આપણો ડીએનએ માં બહુ જ માઇનોર ફરક છે એમ. ડીએનએ ની વાત પછી કરીએ આપણે. વિશાલભાઈ, મારું શું કહેવું છે, કેમિકલ વસ્તુ જ છે એમ. તમે જે વાત કરી એટલે ફિઝિયોકેમિકલી વી આર સેમ. તમે એવું કીધું ને કે અલગ અલગ હાથ પગ છે એના કમ્પોઝિશન, તો એના કમ્પોઝિશન સેમ જ છે, બહુ જ માઇનોર ફરક છે. એવું પણ નથી કે ફરક નથી, પણ બહુ માઇનોર ફરક છે. સમજી ગયો વિશાલભાઈ. થોડું જે છે ને, તમારે ખુલ્લા મનથી 1-2 મિનિટ સાંભળો તમે. અને મારું આપને એમ કેવું છે કે વાત પ્રધાન શરીર, પિત્ત પ્રધાન શરીર, કફ પ્રધાન શરીર, ત્રણેયમાં વાત હોય, પિત્ત હોય, કફ હોય, હે ને. અચ્છા, વાત પ્રધાન શરીરમાં બી જે છે એની ડિગ્રી હોય. અમુક વ્યક્તિનું વાત પ્રધાન છે પણ એનું આટલા % વાત પ્રધાન છે, પછી આટલા % એ છે, હે ને. એક તો એ છે. વત્તા દરેક વ્યક્તિની જીવનશૈલી એક સરખી છે. વ્હાઇટ કોલર જોબ કરતા અને શ્રમિક વ્યક્તિઓની જીવનશૈલી એક સરખી છે. અચ્છા, બાળક અને જુવાન વ્યક્તિના શરીરને એક જ સરખી ટ્રીટમેન્ટથી એને જે જરૂર છે એ પ્રમાણે ગોઠવાઈ જાય.
બંનેનો આહાર સરખો છે? અચ્છા, વૃદ્ધ વ્યક્તિ, બાળક અને વૃદ્ધ વ્યક્તિ બેને એક જ સરખી ટ્રીટમેન્ટ, એક જ દવાથી, એક જ ડોઝથી, એક જ સરખો, એને બંને એક જ ડિઝાઇનથી જીવે, એક જ ડિઝાઇનથી ખાય પીવે, તો બંનેને એક સરખો લાભ થાય? જુવાન વ્યક્તિ અને વૃદ્ધ વ્યક્તિ બંને એક જ સરખી ડિઝાઇન જીવન શૈલીથી ખાવા પીવા, આહાર વિહાર, વ્યવહાર એક સરખું રાખે તો શું એ બંનેનો પ્રભાવ એક જ સરખો હોય? શરીરની સ્થિતિ મુજબ એને હેને શરીરમાં વિવિધતા છે. શરીર છે જળ સંસારનો ભાગ છે, હેને, તો જળ સંસારનો ભાગ હોવાના કારણે એમાં વિવિધતા છે. એ વિવિધતા વ્યવસ્થાના અર્થમાં જ છે, પણ છતાં એ વિવિધતાને અનુરૂપ એનું જે એની જરૂરિયાત છે એમાં બી વિવિધતા છે. એને પચાવવાની ક્ષમતામાં પણ વિવિધતા છે. અને કોઈ એક વ્યક્તિ વ્હાઇટ કોલર જોબ કરે છે, સરખી જ ઉંમરના બે વ્યક્તિમાં એક વ્યક્તિ વ્હાઇટ કોલર જોબ કરે છે અને એક વ્યક્તિ બિલકુલ જે છે જેને આપણે કહીએ કે શ્રમિક છે, સવારથી સાંજ એક બિલકુલ શારીરિક મહેનત કરે છે, એક ખેડૂત અને એક સોફ્ટવેરમાં કામ કરતો વ્યક્તિ, તો શું બંનેની જીવન આપણે બંનેને એક જ સરખો આહાર જોઈએ અને બંનેને કંઈ તકલીફ થાય તો એક જ સરખી ટ્રીટમેન્ટથી બંને સાજા થઈ જાય એવું લાગે છે? હા, એટલે એ બહારનું કન્ડિશન છે. જે રીતે વિચાર ઉપર બહારનું કન્ડિશન છે, એ રીતે શરીર પર બી બહારનું કન્ડિશન. શરીર બહારની વસ્તુ છે. શરીર જે છે એ આપણો ભાગ નથી. શરીર આપણું સાધન છે. જેમ બાઇક આપણું સાધન છે અને જેમ ઘર આપણી એક વ્યવસ્થા છે, અને જેમ ફૂડ, શરીર એક જે છે ભૌતિક રાસાયણિક વસ્તુ છે, જળ સંસારની વસ્તુ છે. તો જળ સંસારમાં જે છે રચના વિરચના ક્રમ છે, અને તો રચના વિરચના ક્રમ પ્રમાણે દરેક વસ્તુની પોતાની એક સ્થિતિ છે. અને બાળક રૂપી શરીરની એક સ્થિતિ છે, કિશોર રૂપી શરીરની એક સ્થિતિ છે, યુવાન રૂપી શરીરની એક સ્થિતિ છે, પ્રૌઢ રૂપી શરીરની એક સ્થિતિ છે, વૃદ્ધ રૂપી શરીરની એક સ્થિતિ છે. વત્તા એ જે મા બાપના શરીરમાંથી આ શરીર બનેલું છે, તો એ મા બાપના શરીરની ડિઝાઇન બી એમાં ઉતરશે. અને વારસાગત રોગ નામ સાંભળ્યું હશે આપણે કે આ વારસાગત રોગ છે અને આ વારસામાં ઉતરે અમુક વ્યક્તિ જીવન શૈલીના. હા, તો હવે એ પ્રમાણે હેને એ શરીરને અલગ અલગ રીતે દરેક શરીરને એની શરીરની ડિઝાઇન, એની જીવન શૈલી વત્તા એની ઉંમર અને કેટલા બધા પરિબળોને ધ્યાનમાં રાખીને શરીરને જ્યારે આપણે તૈયાર કરીએ તો શરીરનું સ્વાસ્થ્ય બનેલું રહે. એક મોટી વાત કરી મેં આપને. શરીર બરાબર છે. આપના પ્રશ્ન બી બધા મારી માન્યતાઓને ચેલેન્જ કરી છે, કેમ કે હું તો આવી રીતે જ માન્યતા મારી હતી, પણ તમે જે સવાલો કર્યા એ બધા બી બહુ વેધક છે અને એના પર બી વિચારવું પડે એવું. બરાબર છે. હાજી. હવે બીજી એક વાત, હેને, વિચાર કરજો. હું કોઈ આપને થોપતો નથી, જસ્ટ આ તો મેં કીધું કે આટલા મુદ્દા ઉપર વિચાર કરજો, હેને, કે શરીરની અલગ અલગ સ્થિતિ છે. શું અલગ અલગ સ્થિતિ માટે એક જ પ્રકારની ટ્રીટમેન્ટ, એટલે ટ્રીટમેન્ટ મતલબ એને ખવડાવવું, પીવડાવવું, આહાર, એની જરૂરિયાત એક સમાન હોઈ શકે? બાળક શરીરની, વૃદ્ધ શરીરની, યુવાન શરીરની, શ્રમ કરતા શરીરની, વ્હાઇટ કોલર જોબ કરતા શરીરની, અને એક તો આ મુદ્દા ઉપર વિચાર કરજો. બીજું કે એ શરીર જે પરંપરામાંથી બનેલા છે, એ પરંપરાના શરીરની બી આપણે એમની સ્થિતિ શું છે એને સમજવી પડે, હે. તો આ એક તો બહુ મોટી વાત છે. આમાં જેટલું ઊંડું ઉતરવું એટલું ઉતરી શકાય, પણ પછી આપણે એને વિષયાંતર થઈ જશે. બીજી એક વસ્તુ આપનો એક મુદ્દો હતો કે આપણે વિચારના સ્તર ઉપર છેલ્લી દ્રષ્ટિએ જોયું તો આપણે બધા અલગ અલગ હતા, અને જ્યારે એની અંદર ઊંડો વિચાર કર્યો ત્યારે ખ્યાલ આવ્યો કે આપણે તો વિચારના સ્તર ઉપર પણ એક જ છીએ. આવો કઈક મુદ્દો હતો આપનો. તો આ સંદર્ભમાં કોઈ મિત્રને કઈ કહેવું છે? વિચારના સ્તર ઉપર આપણે અલગ છીએ, અને ઉપર છેલ્લા આપણે જયારે જોયું તો આપણે ત્યારે લાગ્યું કે ભાઈ ના, તમારી સુખી થવાની ડિઝાઇન અલગ છે, મારી સુખી થવાની ડિઝાઇન અલગ છે. અને દરેક વ્યક્તિ એમ કહે છે કે મારું, અને દરેકનું પોતપોતાનું સુખ છે. કોઈ એક વ્યક્તિનું સુખ બીજા વ્યક્તિનું સુખ ન હોઈ શકે. અને જ્યારે આપણે આ સમજ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે ના ભાઈ, સુખની ડિઝાઇન બી એક જ સમાન છે, હે. તો વિશાલભાઈનું કેવું છે કે શરીરના કેસમાં પણ આવું ના હોઈ શકે. હાજી શીતલભાઈ, સ્વાગત છે આપનું. એટલે મારા માનવા પ્રમાણે જિંદા રહેવાના ધરાતલ પર અલગ અલગ છે, પણ જીનેના ધરાતલ પર દરેકનું સેમ છે. એટલે માનવનું લક્ષ્ય સેમ છે, પણ વિચાર અલગ અલગ છે. આવું હું માનું છું. સમજી ગયા. ઠીક મુદ્દો છે. હા વિશાલભાઈ.
સ્વાગત છે આપનું. હા નહીં, વિચારો પર તો આપણે સહમત જ છે કે ભાઈ સમાન છે એવું ખ્યાલ આવી ગયો. અને તમે શરીરની બાબતમાં બી ઘણા બધા પ્રશ્નો પૂછ્યા, એમાં એ વિચારવા જેવા જ છે. પણ એમાં એક બે વસ્તુ એડ કરું કે હાજી. આપણે જે કઈ બી શરીરની બી જે કઈ આપણે ડિફરન્સિએશન લાગે છે, તો મનની સ્થિતિના કારણે ઘણા રસ રસાયણ પેદા થતા હોય છે શરીરમાં. શેના એક કારણે? પહેલું એ. બીજું એ કે શરીરને બી આપણે, તમે કીધું એક જણ બહુ શ્રમ કરે છે, એક જણ બિલકુલ નથી કરતો, તો શરીરને બી આપણે શ્રમ કરીને અલગ અલગ રીતે, ભલે એનું કમ્પોઝિશન સેમ હોય, પણ અલગ અલગ રીતે ટ્રેન કરીએ ત્યારે અલગ અલગ પ્રકારના કેમિકલ પેદા થતા હોય એવું બને. અને એના કારણે જે કઈ બી ડિફરન્સિએશન થયું હોય એવું પણ બને એમ. મૂળ રૂપે કદાચ એ ના હોય, પણ પછી આપણા પોતાના વિચારોની અસરના કારણે બને. કેમ કે આપણે જોઈએ તો મોટા ભાગના રોગો સાયકોસોમેટિક કીધા છે. એનો મતલબ પણ હાજી એવો જ થાય છે કે આપણા મનની અને વિચારોની બહુ મોટી અસર શરીર પર પડે છે એમ. હાજી એટલે હાજી. શરીર મૂળ રૂપે કદાચ ના હોય ને પછી આ રીતે. અને બીજું એ કે આપણે અલગ અલગ પ્રકારની કામગીરીઓ કરીએ છીએ, તો એની પણ અસર શરીર પર પડે જ છે એમ. તો નહીં. એ દિશામાં બી એકવાર વિચારવું જોઈએ એમ. હા વિશાલભાઈ, હે ને, એક તો જો હું આપને કહું, આપણે એક વસ્તુ પકડી લઈએ, કોઈ એક જગ્યાએ સ્થિર થઈએ, હે ને, આપણે એમ માનીએ કે આ સંપૂર્ણ સંસાર, સંપૂર્ણ માનવજાત જાગૃત થઈ ગઈ છે, હે ને, સંપૂર્ણ માનવજાત અત્યારે જીવ ચેતનામાંથી માનવ ચેતનામાં રૂપાંતરિત થઈ ગઈ છે, હે ને. એટલે હવે મનની સ્થિતિ બધાની એક સમાન થઈ ગઈ, મન સ્થિર થઈ ગયું, હે ને. હવે મનની સ્થિરતા સાથે શું આપને લાગે છે કે હવે શરીરમાં બી વિવિધતા બંધ થઈ જશે? શરીરની જે વિવિધ સ્થિતિઓ છે, બાળક સ્થિતિ, કિશોર સ્થિતિ, યુવાન સ્થિતિ, પ્રૌઢ સ્થિતિ, વૃદ્ધ સ્થિતિ, વત્તા જે એની અંદરના ફિઝિયોકેમિકલ કમ્પોઝિશનની જે માત્રામાં જે પ્લસ માઇનસ હોય, અને વત્તા એની જીવનશૈલીના કારણે જે કંઈ એમના શરીરની સ્થિતિ હોય, તમને એવું લાગે છે કે એ ધારો કે મનની સ્થિતિ એક સ્થિર કરી દે તો તનની સ્થિતિ પણ સ્થિર થઈ જશે એવું લાગે છે? ના ના, સાઈઝ તો બદલાય જ છે અને એમાં રચના વિરચના પણ થાય જ છે. એટલે એ રીતે તો બરાબર જ છે. મારું એ કહેવું છે કે આપણે એક જગ્યાએ ફિક્સ થઈ ગયું કે ના, મનનો અત્યારે હવે મનનો જે કંઈ પ્રભાવ છે એ બધો પોઝિટિવ પ્રભાવ છે, અને અત્યારે માનવ જાત સંપૂર્ણ જાગૃત પરંપરા ચાલી રહી છે, તો એમાં પણ તનની સ્થિતિઓ, તનમાં ખૂબ વિવિધતાઓ રહેશે, અને એ વિવિધતાના કારણે દરેક તનની પોતાની અલગ સ્વસ્થ રહેવાની અલગ ડિઝાઇન હશે. અને મુદ્દો આટલો છે, એના પર વિચાર કરજો તમે. ના ના, બરાબર છે. ઘણા બધા પોઈન્ટ એવા છે કે મને બહુ ઉપયોગી છે અને મારી માન્યતા હલી ગઈ છે ચોક્કસ એ બાબતમાં. ચોક્કસ વિચાર કરજો, હે ને. હવે આપણે વાત હતી કે મનની, હે ને, કે મનના સ્તર ઉપર આપણે જોયું તો આમ તો શરૂઆતમાં ખૂબ વિવિધતા દેખાઈ, પણ જ્યારે સમજ્યા ત્યારે એકરૂપતા દેખાઈ. આનું કારણ શું? મનના સ્તર ઉપર અત્યારે જે વિવિધતા દેખાય છે એના મૂળમાં શું છે? વિશાલભાઈ? એના મૂળમાં અત્યારે તો આપણું બહારના વાતાવરણનું કન્ડિશન ને આપણું શિક્ષણ, સંસ્કાર, એ બધી વસ્તુ હોય એવું મને લાગે છે કે બહારના વાતાવરણનું કન્ડિશન બહુ મોટી વસ્તુ છે કે જેના કારણે આપણે મેજોરિટી વસ્તુ માન્યતાઓ, જેમ મારા મનમાં અત્યારે હતી શરીરના રૂપમાં, એવી ઘણી બધી માન્યતાઓ લઈને આપણે ચાલીએ છીએ. સમજી ગયો. ના, કહેવાનો આશય કે બહારનું જે વાતાવરણ છે, હે ને, જે કંઈ છે, જે મૂળ કારણે અત્યારે વિચારોમાં જે મતભેદ છે, મતાંતર છે, જેને વિવિધતા બી કહી શકાય, એનું મૂળ કારણ શું છે? હાજી બૈજુભાઈ, સ્વાગત છે આપનું. થેન્ક યુ સર. તો એમના મૂળ કારણમાં જે હમણાં જ આઈ થિંક કોઈક સાથી મિત્રએ કીધું, તો એમાં જસ્ટ ખાલી વધારે એડ કરવું હતું કે આપણો જે આજુબાજુનો ઉછેર છે એમાં દરેક માણસ આંશિક જાગૃત અને આંશિક મૂર્છિત છે, બરાબર? અને એની ધારણાઓને આધારે એક વાતાવરણ નિર્મિત થાય છે, અને જેવું વાતાવરણ મળે એ પ્રમાણે એના વિચારો ચાલતા દોડતા હોય છે, જ્યાં સુધી એ પોતે વ્યક્તિગત રીતે સંપૂર્ણ જાગૃત ના થાય ત્યાં સુધી. બિલકુલ. હાજી, બહુ સરસ વાત બૈજુભાઈ, અને સરસ મુદ્દો. ભરતભાઈ, સ્વાગત છે આપનું. હા, એટલે રજુએ જે વાત કરી એ જ વસ્તુને આગળ વધારતા દરેક માણસ પોતાની, કારણ કે આપણે એક વસ્તુ ઉપર તો બધા થયા છે કે ભાઈ સુખ ધર્મ બધાનો માનવનો ધર્મ છે, તો સુખી થવાના અલગ અલગ પ્રયાસો, અલગ અલગ માન્યતાઓ, અલગ અલગ પરંપરા
અને એને ધ્યાનમાં રાખીને જે કલ્પનાશીલતાનો જો વિકાસ દરેક પોતાની રીતે કલ્પના દોડાવે છે અને એ પ્રમાણે દરેકના વિચારો અલગ અલગ થાય છે. બાકી બિલકુલ અલ્ટિમેટલી તો છેલ્લે તો એ સુખી થવાના રૂપમાં જ છે. બિલકુલ બિલકુલ સરસ વાત. કેટલાક મિત્રોના માઇક અનમ્યુટ છે, થોડું ધ્યાન રાખી હને અને બંધ રાખે ને તો આપણી રસભંગ ના થાય. અને આટલી રસપ્રદ ચર્ચા ચાલી રહી છે. દશરથભાઈ નું માઇક. યોગેશભાઈ, હાજી દશરથભાઈ, સ્વાગત છે આપનું. હા, હા, એટલે મારું એવું કેવું છે કે આપણે કોઈ કોહોસ્ટ તરીકે એ જવાબદારી સંભાળી લે કે દરેકના માઇક મ્યુટ કરે અને હાજી જેને પછી બોલવાનું હોય એ જ વ્યક્તિ અનમ્યુટ કરે, તો હાજી વારંવાર આપણે લોકોને કહેવું ના પડે. વાત સાચી છે. અને હવે કારણ કે આમાં કોઈનો ઈરાદો ના હોય પણ એને ધ્યાન જ ના હા, હોય કે ધ્યાન મારું બાર માઇક. જતું રહે, ધ્યાન બાર જતું હા, રહે. બસ જેમ કે એવું જો એવું ઉર્મિલાબેન એવું અત્યારે ઉર્મિલાબેન છે, એટલે એ કોણ છે ખ્યાલ નથી. અને ઉર્મિલાબેન છે, ભરતભાઈ નું માઇક, ભાવેશભાઈ નું માઇક. જે હાથ રેજ કરે એનો જ માઇક ઓન કરવાનું, એવું હા હા, તમે એવી કરો એવી ને સિસ્ટમ. હાજી એવી હાજી. સિસ્ટમ કરો. હવે કારણ કે બહુ ડિસ્ટર્બન્સ આવે છે, કૂતરા ભસવાનો અવાજ ને કાર જવાનો અવાજ ને એવું બધું હોર્ન હા આવતું હોય ને. હા ભરતભાઈ, હા ભરતભાઈ, હે ને હાજી, એનો થેન્ક યુ. રસ્તો આજે કઈ કરીએ. હજી પણ જો હા અશોકભાઈ પ્રજાપતિ નું માઇક અનમ્યુટ હા, છે. એમનું તો કેટલા, મેં 4-5 એમને પર્સનલ મેસેજ મોકલ્યા. અને એ ઓન કરીને ક્યાંક બીજા કામમાં લાગ્યા હોય મેં હશે. અશોકભાઈને 5-6 મેસેજ કર્યા હા પર્સનલ, હા હા હા, પણ એનું ધ્યાન નથી. કઈ વાંધો નહીં, આપણે એમને ફરીથી ધ્યાન દોરીએ. યોગેશભાઈ, મેં કરી નાખ્યું છે, હવે કઈ વાંધો નથી. સરસ, તમે બહુ કન્ટિન્યુ સરસ. કરો. હવે તમે જ ઓકે, અનમ્યુટેડ છો, બાકી અચ્છા, બોલશે એટલે આપણે અનમ્યુટ કરી નાખીશું. બિલકુલ બિલકુલ, બહુ સરસ, ધન્યવાદ. બહુ સરસ. શૈલેન્દ્રસિંહ, ધન્યવાદ. હાજી બૈજુભાઈ, કઈ કહેવું છે આપને? બૈજુભાઈ. હા સર, આ પોઈન્ટમાં મારે એટલું જ કહેવું હતું, વધારે સમય ન લેતા, કેમ કે છેલ્લા 2 દિવસથી હું થોડો તત્પર છું જીવન વિશે સમજવા માટે. હાજી એટલે આપણી જે મીટિંગ શરૂ થાય એ પહેલા એક વખત ખાલી નોટિફિકેશન ને એનાઉન્સમેન્ટ આપી દેવાનું. બીજી વસ્તુ કે આ દરેકની જાગૃતિનો ભાગ છે, આ એક સાધનાનો હિસ્સો છે. તો માણસ બિલકુલ વ્યક્તિગત રીતે પોતાની થોડીક આંશિક જાગૃતિ જવાબદારી વધારીને એ દિશા તરફ આચરણ કરે તો કોહોસ્ટ પણ ફ્રી રહેશે. અને માણસ વ્યક્તિગત રીતે પણ સમજી શકશે કે હા ચલો એટલી અવેરનેસ વધી, તો હવે એ જ અવેરનેસનો યુઝ બીજી જગ્યાએ હું કરી શકું. બિલકુલ બિલકુલ. બસ આટલા જ પોઈન્ટ. મૂળ આપણે હોશની યાત્રા પર નીકળેલા છીએ, તો આ પણ જે અહીંયા ધ્યાન રાખવું, હે ને, મારું માઇક બિનજરૂરી અનમ્યુટ છે, અને એ બી એક હોશની પ્રક્રિયાનો જ ભાગ છે. તો એનો અહીંયા એપ્લાય કરે એ હોશને, તો બધા માટે સારું પડે. હા, તો મિત્રો આપણી વાત ચાલતી હતી કે મનના છોટો ભાઈ નું માઇક અનમ્યુટ છે. હા, એ મેં કર્યું હમણાં કે હા, ઘણી છોટો. વખત પોતાની મેળે અનમ્યુટ થઈ જતું હોય છે, એવું કઈ હોય છે કે? ના, એવું તો ના હોય. એવું પોતાની ના મેળે હોય. ના, હે ને, જળ સંસાર છે, એનું આચરણ તો નિશ્ચિત છે. અચ્છા, એવું છે. ભલે ભલે. હા, એ તો આપણે કરીએ તો જ થાય ને. સામાન્ય રીતે રેર કેસમાં જે છે એને કદાચ ક્યારેક હવે એનું જે મેન્ટેનન્સ જે થવું જોઈએ ન થતું હોય ને અનિશ્ચિત આચરણ કરે, અલગ વસ્તુ છે. તો ઠીક છે, આપણે મૂળ આપણો જે મુદ્દો તો એના ઉપર આવી જઈએ કે વિચારોમાં જે વિવિધતા છે, વિવિધતા કહો, મત મતાંતર કહો, હે ને, વાદ વિવાદ કહો, એકરૂપતા નથી. અને જ્યારે સમજ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે ના, વિચારોના સ્તર ઉપર તો આપણે એક છીએ. તો આનું મૂળ કારણ શું છે? યોગેશભાઈ, કોઈ બોલ્યું વચ્ચે કે કલ્પનાશીલતા, કોઈ બોલ્યું પણ છે. અચ્છા. એટલે આપણે સીધી દિશામાં વાત જાય એટલે બહુ હાજી વચ્ચે ખોટું લંબાય છે. હાજી એટલે હાજી. હવે બધાની ઈચ્છા છે કે જીવનને આગળ વધીએ, આગળ વધીએ, આગળ વધીએ. આપણે બધાની ઈચ્છા છે. વિશાલભાઈએ જે મુદ્દો મૂક્યો ને, એટલે હા, મુદ્દાને થોડો આપણે જે વિચારવા જેવો જ છે. હા હા, એટલે જ મેં લાંબી ચર્ચા શરીર પર નથી કરી. એટલો બધો લાંબો સબ્જેક્ટ થઈ જાય અને વિદ્યાના હા, સંદર્ભમાં બહુ સંયત વાત પણ થઈ શકે એમ છે. બિલકુલ પણ બિલકુલ આપણે બિલકુલ જીવન બિલકુલ તરફ આગળ વધીએ. બિલકુલ 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 આગળ વધીએ નિમિષાબેન, હે ને. હું પણ તત્પર છું એ મુદ્દાને આગળ ધપાવવા. તો જી જી. વિશાલભાઈ, કહેવાનો કુલ આશય કે જ્યાં સુધી ભ્રમ છે ત્યાં સુધી વિચારોમાં ભેદભાવ છે, વિચારોમાં આપણને વિવિધતા દેખાય છે, હે ને. અને ભ્રમ, હા, અને ભ્રમ ક્યાં છે? જીવનમાં છે. ભ્રમ શરીરમાં નથી. એટલે વિચારોમાં જે મતમતાંતર, ભેદભાવ, વિવિધતા, વાદ વિવાદ જે કંઈ દેખાય છે, અને એના મૂળમાં ભ્રમ છે. જ્યારે ભ્રમનું સ્વરૂપ સ્પષ્ટ થઈ જાય અને ધીમે રહીને જ્યારે સમજની દિશામાં આગળ વધીએ ત્યારે એમાં
આપમેળે જે એક રૂપતા સધાવાની છે. શરીરમાં કોઈ ભ્રમ નથી. એટલે શરીરમાં આપણે માનીએ કે શરીરનો ભ્રમ નીકળી, જેમ વિચારોમાંથી આપણે ભ્રમ નીકળી જશે, જીવનમાંથી ભ્રમ નીકળી જશે, તો આપણે જીવનના સ્તર ઉપર, મનના સ્તર ઉપર સંપૂર્ણ માનવજાત એક સમાન છે. સંપૂર્ણ માનવજાતની માનસિક જરૂરિયાત એક સમાન છે. સુખ, શાંતિ, સંતોષ, આનંદના રૂપે, હે ને, ભાવ સભરતાના રૂપે, હે ને, એ વસ્તુ બિલકુલ જે છે એ સમજી શકાય એમ છે. પણ તનના સ્તર ઉપર અને શરીરમાંથી એવું શું તત્વ કાઢી નાખીએ કે જેથી કરીને હે આબાલ વૃદ્ધ તમામ પ્રકારની જે પ્રજાતિ છે શરીરની અને એમાં એકરૂપતા આવી જાય. જી યોગેશભાઈ, જી હે, વિચાર કરજો આ મુદ્દા ઉપર. ઠીક છે ને? બ્રહ્મના હા, માનસિક સ્તર ઉપર એકરૂપતા જ્યારે આપણે સમજની દિશામાં આગળ વધીએ છીએ તો આપમેળે આવે છે. પણ જ્યાં સુધી ભ્રમની સ્થિતિ બનેલી છે ત્યાં સુધી એમાં આપણને વિવિધતા દેખાશે. એટલે અને એના કારણે એનો પણ શરીર ઉપર પ્રભાવ છે, એ ચોક્કસ વસ્તુ છે. પણ એ સિવાય શરીરની પોતાની જળ સંસારનો ભાગ હોવાના કારણે એમાં વિવિધતા છે. અને એના કારણે આપણને એની અલગ અલગ ડિઝાઇન છે સ્વાસ્થ્યની. હે ને, આ મુદ્દા ઉપર વિચાર કરજો. આપણે આગળ વધીએ મિત્રો. હવે અત્યાર સુધી આપણે માણસ રૂપી વાસ્તવિકતા, વ્યક્તિમાં વ્યવસ્થા સમજવાના ક્રમમાં આપણે હે માણસની જરૂરિયાતો જોઈ, ઈચ્છાઓ જોઈ, માણસની અંદર થતી ક્રિયાઓ જોઈ અને આપણને ખ્યાલ આવ્યો કે એક જ દેખાતી આકૃતિ બે સંયુક્ત સાકાર સ્વરૂપ છે, તન પક્ષ અને મન પક્ષ. હે ને, તો મતલબ માણસ એ તન વત્તા મન બેના સંયુક્ત સાકાર રૂપે છે. એમાં આપણે અત્યાર સુધી તન પક્ષ ઉપર ચર્ચા કરી, હે ને, તન પક્ષને સમજવાનો પ્રયત્ન કર્યો અને તન પક્ષની વ્યવસ્થાના સ્વરૂપને સમજવાનો પ્રયત્ન કર્યો. તન પક્ષના સ્વાસ્થ્ય માટે સ્વયંમાં સંયમ નામની વસ્તુ હોવી જરૂરી છે. સંયમ એટલે કે શરીરના ભરણ, પોષણ અને સદુપયોગની જવાબદારીનો ભાવ. અને આ હોય તો શરીરમાં સ્વાસ્થ્ય બનેલું રહેશે. સંયમ ચૂક્યા તો શરીરના સ્વાસ્થ્યમાં ગડબડ શરૂ થઈ જાય. ઠીક છે? હવે મિત્રો ધીમે રહીને આપણે જીવન નામની વસ્તુને સમજવાનો પ્રયાસ કરીએ. જીવન એટલે હે ને, હું માનું છું મોટા ભાગના વ્યક્તિઓ જીવન વિદ્યા શિબિરમાંથી પસાર થયેલા છે. એટલે હે ને, જીવન શબ્દ બોલવું અથવા અમુક શબ્દો એવા બોલાઈ જાય તો તમને ધ્યાનમાં આવશે કે આ શું કહેવામાં આવી રહ્યું છે. છતાં કોઈને એમ લાગે કે કંઈ ખ્યાલ નથી આવતો તો મને સહેજ જાણ કરે. હે ને, જીવન વિદ્યામાં હે ને, મન શબ્દ એટલે ચેતન તત્વ માટે વપરાતો શબ્દ છે. અને ચેતન તત્વને જીવન વિદ્યામાં જીવન શબ્દ કહેશે. હે ને, જીવન 10 ક્રિયાઓનો સમૂહ છે. સાંભળજો, જીવન 10 ક્રિયાઓનો સમૂહ છે, 10 ક્રિયાઓનો પુંજ છે. અને આ 10 ક્રિયાઓ અવિભાજ્ય રૂપે જોડાયેલી છે. કોઈ કાળે છૂટી પડતી નથી. આ 10 ક્રિયાઓ સ્થિતિ ગતિ રૂપે છે, જેનું બીજું નામ બળ અને શક્તિ. આ સ્થિતિ ગતિ શબ્દ આપને પહોંચે છે? સ્થિતિ ગતિ શબ્દ શું કહેવા માંગે છે? કોઈ કહેશે? હાજી બૈજુભાઈ. એટલે બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ અત્યારે હું કહું તો જેવી જાગૃતિની સ્થિતિ છે એવી જીવનની ગતિ છે. હાજી હાજી, હે ને, હાજી હાજી. આપણે સાદી સરળ ભાષામાં નથી, જેવી મતિ તેવી ગતિ. હે ને, તો ગતિ ઉપરથી મતિ સ્પષ્ટ થાય. મતિ દેખાય નહીં. મતિ અરૂપાત્મક છે અને ગતિ રૂપાત્મક છે. ગતિ દ્રશ્યાત્મક છે, મતિ અદ્રશ્યાત્મક છે. પણ જેવી મતિ તેવી ગતિ. હે ને, તો મતિ એટલે સ્થિતિ છે, ગતિ જે પ્રગટ સ્વરૂપ છે એ પ્રગટ સ્વરૂપનું નામ ગતિ છે. તો એ રીતે જીવનને કુલ 10 ક્રિયાઓના સમૂહ તરીકે મૂકવામાં આવ્યું છે. અને એ 10 ક્રિયાઓમાં 5 ક્રિયા સ્થિતિ રૂપે છે, 5 ક્રિયા ગતિ રૂપે છે. 5 ક્રિયા ગતિ રૂપે એટલે 5 ક્રિયા પ્રગટ છે. અને પ્રગટના મૂળમાં અને કોઈ એક સ્થિતિ છે જેના કારણે એનું આ પ્રકારનું પ્રગટન છે.
એને સ્થિતિ ક્રિયા કીધી. એ સ્થિતિ ક્રિયાને બળ ક્રિયા પણ કીધી, બળ પણ કીધું, અને જે ગતિ ક્રિયા છે એને શક્તિ પણ કીધી. હે ને? તો હવે એ જે 5 સ્થિતિ ક્રિયા છે એને નામ આપવામાં આવ્યા છે. મન, વૃત્તિ, ચિત્ત, બુદ્ધિ અને આત્મા. આ ક્રિયાઓના નામ છે. અને કોઈ એક ચોક્કસ પ્રકારની ક્રિયાનું એક નામ છે, બીજી ચોક્કસ પ્રકારની ક્રિયાનું એક નામ છે, ત્રીજી ચોક્કસ પ્રકારની ક્રિયાનું એક નામ છે. ને આ 5 ક્રિયા મન, વૃત્તિ, ચિત્ત, બુદ્ધિ, આત્મા આ સ્થિતિ રૂપે છે. એની જે ગતિ છે, હે ને, મનનું જે પ્રગટ સ્વરૂપ છે આશા રૂપે છે, વૃત્તિનું જે પ્રગટ સ્વરૂપ છે એ વિચાર રૂપે છે, ચિત્તનું જે પ્રગટ સ્વરૂપ છે એ ચિત્રણ રૂપે છે, ઈચ્છા રૂપે. એ જ રીતે બુદ્ધિનું જે પ્રગટ સ્વરૂપ છે એને ઋતંભરા કીધી, એટલે સમજ. અને આત્માનું જે પ્રગટ સ્વરૂપ છે, હે, એ પ્રામાણિકતા રૂપે છે. હે, આ અત્યારે શરૂમાં કદાચ તમને ભાષા રૂપે આ દેખાતું હશે. આપણે આ દરેક વસ્તુને આપણા વ્યવહારિક જીવન સાથે આ કઈ રીતે સ્પર્શ થાય છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. હવે આ હાજી હાજી નિમિષાબેન, ચાર્ટ સ્વરૂપે ગ્રુપમાં પણ મૂકી દેવાનું છે. એટલે ચાર્ટ છે આપણું જે, એટલા માટે બધાને આવતીકાલે ખાસું એવું સ્પષ્ટ. હાજી 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 બિલકુલ. તો હવે મિત્રો, આપણે જ્યારે હું આપને કહું કે એક બોલપેન છે, આ બોલપેન ને તમે જુઓ, બોલપેનનો રૂપરંગ કેવો છે, બોલપેનની સાઈઝ શું છે, બોલપેનનો આકાર કેવો છે. ચાર્ટ આવી ગયો ગ્રુપમાં, બધાને એકવાર રિફર કરવું હોય તો કરી નાખો. હા, દશરથભાઈ ચાર્ટ નિમિષાબેન અત્યારે ચાર્ટની જરૂર નથી. અને ચાર્ટમાં શું છે, એના તબક્કા જોઈશે, અને નહીં તો એક આખો ચાર્ટ એક સાથે હશે ને તો એ પાછો કન્ફ્યુઝ કરશે. હે ને? એટલે એના સ્ટેપ બાય સ્ટેપ, હવે ચાર્ટ આપણે સ્ટેપ બાય સ્ટેપના ચાર્ટ એવું હોય તો આપણે શોધીને આગળ વધીએ. અને આવતીકાલે આપણે, આવતીકાલ તો રજા છે પણ હું શોધી રાખું. તો અત્યારે તો આપણે ચાર્ટ વગર આપણું કામ ચાલશે, કારણ કે ચાર્ટ માટે પહેલા જે ક્રિયા સમજવી છે ફક્ત એ જ ક્રિયા દેખાય, સ્થિતિ રૂપે, પછી ગતિ રૂપે, પછી બીજા નંબરની ક્રિયા સ્થિતિ રૂપે, ગતિ રૂપે. આમ તો છે ને તમારા આ જે લોકો સ્ટુડન્ટ્સ ના લેક્ચર લેતા હોય છે ને, એમને તો એ લખતા જાય ને એમ કેમેરામાં દેખાતું જાય એવું કંઈક આ છોકરાઓને ખબર હશે. હાજી હાજી હાજી, તમે એમ પણ સમજાવી, સારું મજા આવે એમ બધાને. બિલકુલ 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 બિલકુલ. અને એ હોય તો એની વસ્તુ અલગ છે. અને ઓફલાઈન જે ક્લાસમાં બોર્ડ અને પેન હોય તો એ વસ્તુ અલગ છે. અને અહીંયા પણ થઈ શકે છે, પણ હવે મારો એ દિશામાં કોઈ અભ્યાસ નથી. પણ હવે હું વિચારી રહ્યો છું એને કંઈક સમજવાનો. હે ને? તો સમય મળે બધા છોકરાઓ છે ને બધાને ખબર જ હશે. હાજી હાજી ચોક્કસ. તો એને હું આજે અથવા આવતીકાલે રજા છે, એક વખત બેસીને પ્રયત્ન કરો. તો આપણી મૂળ વાત હતી, હે ને, હવે આપણે જીવનને સમજવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. જીવન એટલે સ્વ સ્વરૂપ. હે ને? હવે આપણે હે અત્યાર સુધી સ્વ સ્વરૂપને સમજવા માટે ખૂબ પ્રયત્નો કર્યા, અને આપણે એને આપણી 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા જોવાનો પ્રયત્ન કર્યો છે. અને આપણને જ્યારે બી એમ થાય કે મારે મારા સ્વરૂપને જોવું છે, તો આપણો જે જોવાનો અભ્યાસ છે એ ચર્મચક્ષુઓથી છે. ચર્મચક્ષુ એટલે શું? તો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. અને કોઈ પણ વસ્તુને જોઈ એટલે આ 5 ઇન્દ્રિયો દ્વારા દેખાય એને જ આપણે જોઈ માનીએ છીએ કે આ જોઈ મેં. હે ને? એ 5 ઇન્દ્રિયોની પકડમાં ના આવે ત્યાં સુધી આપણને સંતોષ ન થાય, અથવા આપણે સ્વીકારીએ નહીં, અથવા આપણને ખ્યાલ જ ના આવે કે આપણે કઈ વસ્તુ જોઈ છે. તો હવે આ જે જીવનને જોવાની વાત છે એ 5 ઇન્દ્રિયોથી પરે વસ્તુ છે, સેન્સીસ, અને ઇન્દ્રિયાતીત વસ્તુ છે. પણ બહુ સ્પષ્ટ રીતે સ્વયંમાં એની અનુભૂતિ છે, સ્વયંમાં અનુભવાશે. હે ને? થોડું ધ્યાન આપીશું તો ખ્યાલ આવશે. હા, હે ને? હવે હું આપને કહું, મેં જે એક ઉદાહરણ મૂક્યું હતું કે કોઈ એક બોલપેનને સમજવી હોય તો હું આપની સમક્ષ બોલપેન મૂકું અને આપને કહું કે આ બોલપેનના રૂપ, રંગ, આકાર કેવા છે, હે, તો તમે ક્યાં જોશો? બોલપેનની સામે. બોલપેનને જોશો, બહાર જોશો. હે ને?
અને બહાર જોઈને તમે કહેશો કે આ કલરની અને આ સાઈઝની આવા આકારની આ પેન છે. પણ હું જ્યારે તમને કહીશ કે તમે ગુસ્સે દેખાવશો, તમે ગુસ્સામાં લાગો છો અત્યારે, તો તમે ક્યાં જોશો? સ્વયંમાં જોશો, સ્વયંમાં જોશો, હે પોતાનામાં જોશો. અને જોઈને નક્કી કરશો કે ના ભાઈ ના, હું ગુસ્સામાં નથી દેખાતી, અથવા તો હા મને થોડું અત્યારે જે છે એક થોડું અકળામણ છે, થોડું એક મને અત્યારે મારી એક વસ્તુ પર અટકેલી છે, ત્યાં મને થોડો અત્યારે ગુસ્સા જેવું છે. તો જીવનને સમજવા માટે અંદર જોવાનું છે. હું વાત પહોંચાડી રહ્યો છું મિત્રો આપને. સ્વયંને જોવા માટે અંદર જોવાનું છે. અને એક કઈ રીતે અંદર જોવાનું છે? તો અહીંયા હું જે સૂચના આપું એ સૂચનાને સ્વયંમાં જોવાની છે. એ સિવાય સ્વયંમાં જોવાનો પ્રયત્ન કરશો કઈ દેખાશે નહીં. અત્યારે પ્રચલિત પરંપરામાં એવા કેટલાય આધ્યાત્મિક પ્રવચનો અને એવા કેટલાય આધ્યાત્મિક વ્યક્તિઓ છે કે એમ કે છે કે તમે ભીતર જતા રહો, અને કંઈ પણ થાય તમે ભીતરમાં જાઓ અને ભીતર જુઓ, અંદર દ્રષ્ટિ કરો, અંતરદ્રષ્ટિ. અને તમારી દ્રષ્ટિ અત્યારે બહારની તરફ ફેલાયેલી છે, એ દ્રષ્ટિને અંદર લઈ જાઓ. પણ અંદર લઈ જવી એટલે ક્યાં લઈ જવી? શેના ઉપર લઈ જવી? અંદર એવી કઈ વસ્તુ ઉપર નજર નાખવી? હે ને, અંદર તો કશું અંદર અંધારું દેખાય, અંધારું બી નહીં કે ખબર જ ના પડે અંદર એટલે ક્યાં. હે ને, તો અહીંયા હું આપને જે કહું છું કે સ્વયંમાં જોવાનું છે. હે ને, દ્રષ્ટિ જે બહાર છે આપણી એને અંદર તરફ લઈ જવાની છે. તો એક ચોક્કસ સૂચના આપીશ અને એ સૂચના મુજબ અંદર જોવાનો પ્રયત્ન કરવાનો છે. તો હું આપને સૂચના આપી રહ્યો છું અને આને આપ સૌ ધ્યાનથી સાંભળો. થોડું આમાં ધ્યાન વધુ આપવું પડશે, કારણ કે આ બિલકુલ આપણા અભ્યાસથી અલગ પ્રકારની વાત છે. ને આપણો અભ્યાસ સ્થૂળ સંસાર, જડ સંસાર, 5 ઇન્દ્રિયો દ્વારા જે સંસાર પકડાય છે એ સંસારની સાથે જોડાઈને જીવવાનો અભ્યાસ છે. જ્યારે આ બિયોન્ડ સેન્સીસ છે, 5 ઇન્દ્રિયોની પકડ બહારના સંસારને પકડવાની, ઓળખવાની શરૂઆતનો છે પ્રયાસ. એટલે આપણે થોડુંક ધ્યાન આપવું પડશે. હે ને, હવે મિત્રો હું પહેલી સૂચના આપું છું આપને. હે ને, આપણા સૌની અંદર સતત એક રસની તલાશ છે. રસનું નામ આપું તો સુખ રસની તલાશ છે. સતત ઉઠતા, બેસતા, જાગતા, હરતા, ફરતા, ખાતા, પીતા, અને છે આ તલાશ અંદર આપણને ખ્યાલ આવે છે? પલ પલ, હર પલ, હર ક્ષણ, ક્ષણ ક્ષણ આપણી અંદર, અને આપણે જે કંઈ અત્યારે જે પોઝિશનમાં બેઠા છીએ એ પોઝિશન બદલીએ છીએ. અત્યારે ધારો કે તમે આ સત્રમાં જોડાયેલા છો તો અમુક સમયે સત્રની વાત સાંભળો છો અને ચર્ચામાં ભાગ લો છો. અમુક સમયે ફિઝિકલી સત્રમાં હોય પણ મેન્ટલી બીજે જતા રહો છો. અને આ દરેક ક્રિયા પાછળ અને આપણી કોઈ એક અપેક્ષા બનેલી છે, કોઈ એક વસ્તુની તલાશ છે, કોઈ એક રસની તલાશ છે. અને એ રસની તલાશને પૂરી કરવાના અર્થમાં સતત આપણે ચયન કરી રહ્યા છીએ. ચયન શબ્દ એટલે પસંદગી, પસંદ કરી રહ્યા છીએ. આમ ઉઠવું, આમ બેસવું, અહીંયા ધ્યાન આપવું, અહીંયા ધ્યાન ના આપવું, આવું કંઈ બની રહ્યું છે આપણી અંદર? મિત્રો, હું જે કઈ વાત પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યો છું પહોંચી રહી છે? અને આપણે આટલી આ જે 2 મિનિટ ચર્ચા કરી, એ 2 મિનિટની ચર્ચા દરમિયાન કોઈને કોઈ પ્રશ્ન હોય, કંઈ પૂછવું હોય અથવા કંઈ કહેવું હોય તો કહે, તો મને ખ્યાલ આવે કે હું જે રીતે વાત મૂકી રહ્યો છું એ વાત પહોંચી રહી છે. અને મારી પહેલી સૂચના છે સ્વયંને સમજવાના અર્થમાં કે આપણા સૌની અંદર, માનવ માત્રની અંદર નિરંતર, સતત, પલ પલ, હર પલ, હર ક્ષણ, ક્ષણ ક્ષણ કોઈ એક રસની તલાશ ચાલી રહી છે.
અને એ તલાશની પૂર્તિના અર્થમાં આપણે હે ને સતત આપણી અંદર એક ચયન પ્રક્રિયા થઈ રહી છે, પસંદગીની થઈ રહી છે કે ફક્ત મારામાં જ થઈ રહી છે? મને જ આવું લાગી રહ્યું છે. મારો અવાજ તો પહોંચી રહ્યો છે મિત્રો? યોગેશભાઈ સરસ આવે છે ના અવાજ. ના, હાજી સતત બધામાં જ થઈ રહી છે. એક એક પલે અત્યારે અમે બેઠા છે તો બી ચયન કર્યું છે અમે એમ. હાજી હાજી હા ને, આ સત્રમાં જોડાવું એક પ્રકારનું ચયન છે, સત્રમાં ન જોડાવું એ પણ એક પ્રકારનું ચયન છે. સત્રમાં જોડાયા પછી કેટલો સમય સત્ર સાથે રહેવું હે ને, અને કેટલો સમય સત્રથી દૂર જતા રહેવું, આ બધું જ જે કહેવાય હે ને ચયનનો ભાગ છે. અમુક ચયન હોશપૂર્વક થાય છે, અમુક ચયન બેહોશીમાં થાય છે, પણ આવું થઈ રહ્યું છે આપણી અંદર. હા યોગેશભાઈ. હાજી છોટુભાઈ. હા યોગેશભાઈ, કારણ કે આ પ્રક્રિયા સતત ચાલી રહી છે. હમણાં હું અહીંયા બેઠો છું, ક્યારેક હું મારી જાતને મારો વિડીયો બંધ કરું, મારે બીજું કંઈક કામ કરવું હોય કે કંઈક આજુબાજુનું કંઈક ધ્યાન આકર્ષણ હોય, અને વળી પાછો હું મારો વિડીયો ચાલુ કરું, મારી પોઝિશન બદલું, પણ આ બધું મારા ધ્યાન બહાર થતું હોય છે. હવે તમે કહ્યું કે આ સતત ચાલુ છે અને એ હું પોતે જ કરી રહ્યો છું, એ તરફ હવે ધ્યાન ગયું. હા, એટલે આપણે જો ધ્યાન આપીએ તો ખ્યાલમાં આવે છે કે એ રસ માટે હું સતત પસંદગી કરી રહ્યો છું. બરાબર છે. બિલકુલ બિલકુલ હે ને. અમુક વસ્તુ હોશપૂર્વક થઈ રહી છે, આપણા ધ્યાન બહાર થઈ રહી, આપણા ધ્યાનપૂર્વક થઈ રહી છે. અમુક વસ્તુ આપણા ધ્યાન બહાર થઈ રહી છે હે ને. શરીરનો કોઈ એક ભાગ સતત હલે છે, ખ્યાલ હોય તો. કંઈક વ્યક્તિઓ બેઠા હોય ને તો પગ હલાવતા હોય હે ને, કંઈક હલાવતા હોય અને એમનું ધ્યાન ના હોય, પણ છતાં એ જે કંઈ થઈ રહ્યું છે અને એ ચોક્કસ વસ્તુની તલાશમાં થઈ રહ્યું છે. બૈજુભાઈ કંઈ કહેતા હતા? બૈજુભાઈ. એટલે હું એટલું જ કહેતો હતો કે જસ્ટ સમરાઇઝ કાઇન્ડ ઓફ થિંગ, કે સુખની તલાશ છે, એની પૂર્તિની જરૂર છે, અને એના માટે ચોઇસીસ ચાલુ હોય છે. ચોઇસીસ બે રીતે થાય છે, હોશ અને બેહોશીમાં. બિલકુલ બિલકુલ. મિત્રો આટલું પહોંચે છે અને આપણી અંદર, માનવ માત્રની અંદર હર પલ હર ક્ષણ, પલ પલ ક્ષણ ક્ષણ નિરંતર કોઈ એક રસની તલાશ બનેલી છે. અને એ તલાશની પૂર્તિના અર્થમાં, એ રસની તલાશની પૂર્તિના અર્થમાં સતત કંઈક ને કંઈક પસંદગી થઈ રહી છે. પસંદગી પકડવા રૂપે, છોડવા રૂપે, આ બે પસંદગીનું જ સ્વરૂપ છે હે ને. દર્શનમાં જેને, જીવન વિદ્યામાં જેને ચયન ક્રિયા કીધી, અને જે સુખરસની તલાશ છે, એ સુખરસની તલાશનું નામ આસ્વાદન ક્રિયા છે. તો આપણા સૌની અંદર સતત આસ્વાદન ક્રિયા અને ચયન ક્રિયા બનેલી છે. આ ક્રિયાઓ દેખાય છે, આ ક્રિયા ન દેખાતી હોય, ન પકડાતી હોય, અહીંથી હું જે કહેવા માંગુ છું એ ન પહોંચતું હોય, એ વ્યક્તિ કહી શકે છે કે હા ભાઈ મને કઈ ખ્યાલ નથી આવતો, તમે શું કહેવા માંગી રહ્યા છો. હાજી બૈજુભાઈ. સર આસ્વાદન શબ્દ ખબર ના પડી. હા, આસ્વાદન એટલે સ્વાદની તલાશ, અને આસ્વાદન એટલે એક ટેસ્ટ, એટલે તલાશ બી નહીં, અને આસ્વાદન મતલબ એક પ્રકારનો ટેસ્ટ અને સ્વાદ, સ્વાદ અને તો આસ્વાદન ક્રિયા અને એક આસ્વાદન ક્રિયા બનેલી છે, એક સતત સ્વાદની અને રસની તલાશ બનેલી છે, અને આસ્વાદન ક્રિયા કીધી. અને આસ્વાદન ક્રિયાની પૂર્તિના અર્થમાં આપણી અંદર ચયન ક્રિયા, ચયન હિન્દી શબ્દ છે, એનું ગુજરાતી અને પસંદ કરવાની ક્રિયા, અને આપણે પસંદ કરી રહ્યા છીએ. યોગેશભાઈ, સ્વાદ અને આસ્વાદન આપણા જીવન વિદ્યાના સંદર્ભમાં એક શબ્દ છે. એટલે આમ તો જો મધ્યસ્થ દર્શનમાં આસ્વાદન શબ્દ વાપરેલો છે, આસ્વાદન ક્રિયા બનેલી છે હે ને, જેને મેં સરળ ભાષામાં આપણે એક સ્વાદની તલાશ બનેલી છે એમ કીધું હે ને. આસ્વાદન ક્રિયા એટલે મૂળમાં જે છે એક સ્વાદ માટેની ક્રિયા હે ને, એક રસની તલાશ. વાત પહોંચે છે હે ને, એ અર્થમાં આસ્વાદન કીધી. હા બૈજુભાઈ. સર એ આસ્વાદન એટલે સ્વાદને આપણે વાત કરીએ તો એને શું એવું કહી શકાય કે મારે એનો અનુભવ લેવો છે? હા, અલગ થઈ જાય. એ જ થયું ને. આસ્વાદન ક્રિયા જે છે એ અનુભવની વાત છે અને કોઈ એક ચોક્કસ પ્રકારના રસની અનુભૂતિની તલાશ છે હે ને. શરીરના સ્તર ઉપર આપણે એને કહીએ કે કમ્ફર્ટ ના અનુભવ અને સતત કમ્ફર્ટની તલાશમાં છીએ
અને જીવનના સ્તર ઉપર કહીએ તો એને સુખ રસની તલાશ છે. સમજાય છે? પણ એ અનુભૂતિ જીવનમાં થાય છે, હે ને? અનુભૂતિ રૂપે આપણે કમ્ફર્ટની અનુભૂતિ કોણ કરે છે? જીવન જ કરે છે, શરીરના માધ્યમથી, હે ને? તો એ શરીરના સ્તર ઉપરની એક સુખદ અનુભૂતિ કહી શકાય. અને એ જ રીતે સમજપૂર્વક જ્યારે જીવીએ તો મૂલ્યો આધારિત અને જાગૃતિ આધારિત આપણે સ્વયંમાં એક અનુભૂતિ અનુભવીએ છીએ, હે ને? સુખદ અનુભૂતિ, એ સુખ રસ એને કહી શકાય. એ ડાયરેક્ટ એ જીવન થ્રુ આપણને મળતો હોય છે. હાજી, વાત પહોંચી રહી છે આટલી મિત્રો? આટલી ચર્ચામાં કોઈને ક્યાંય માઇક પાછું ઓન છે, પ્લીઝ બંધ કરાવી દો. હાજી, કોનું? એક તો ભાવનાબેન નું, પછી ભારતીબેન નું માઇક એ છે, અન્વીબેન નું માઇક અનમ્યુટ છે. ભાવનાબેન, થોડું સહકાર આપો તો સારું છે, અને જેથી ચર્ચામાં આપણને ખલેલ ના પહોંચે. હાજી, આટલી ચર્ચામાં કોઈને ક્યાંય અટકતું હોય તો વાત કરે. અને ધારો કે હા બૈજુભાઈ, બૈજુભાઈ મ્યુટ છું. યા સોરી, એકચ્યુઅલી co-host થી કદાચ મ્યુટ થઈ ગયો. એનીવેઝ, મારો ક્વેશ્ચન એવો હતો કે અહીંયા આપણે વાય અને હાઉ ને કેવી રીતે યુઝ કરી શકીએ? જેમ કે કીધું છે કે ક્યું ઓર કેસે, રાઈટ? તો સુખની રસની તલાશ છે ક્યું, બીકોઝ હર હંમેશ અનુભૂતિમાં જ રહ્યા કરવું છે. અને કેસે, તો આને જોડીને સમજાવી આપો ને થોડું વધારે. હા બૈજુભાઈ, એ જ ક્રમમાં આપણે આ સમજી રહ્યા છીએ. ઓકે, રાઈટ આપણે જે કંઈ કરી રહ્યા છીએ એ કેમ કરી રહ્યા છીએ, હને? અને એ કઈ રીતે કરવાથી આપણે જે ઈચ્છી રહ્યા છીએ એ આપણને મળશે. અને આ સંપૂર્ણ પ્રક્રિયા એ જ અર્થમાં છે, વાય અને હાઉને સમજવાના અર્થમાં. ઠીક છે? તો મિત્રો, મને એવું લાગે છે કે આ વાત પહોંચી ગઈ છે કે આપણા સૌની અંદર કોઈ એક ક્રિયા ચાલી રહી છે આસ્વાદનના અર્થમાં, અને આસ્વાદનની પૂર્તિના અર્થમાં ચયન ક્રિયા. આ બે ક્રિયા સંબંધી મને નથી લાગતું, હે ને, દરેક વ્યક્તિને આ સ્વીકૃત હોય એવું લાગે છે, કારણ કે કોઈ વ્યક્તિ કઈ પ્રશ્ન નથી કરતું. તો આ જે ક્રિયા છે ને, આસ્વાદન ક્રિયા, આસ્વાદન ક્રિયાનું નામ મન છે. આપણે જે મન શબ્દ વાપરીએ છીએ ને, મન, માઇન્ડ, એ માઇન્ડ શબ્દ બીજું કાંઈ નથી, આપણા શરીર, આપણી સ્વયંની અંદર પલ પલ, ક્ષણ ક્ષણ સતત કોઈ એક રસની જે તલાશ છે, આસ્વાદન ક્રિયા, અને એ આસ્વાદન ક્રિયાનું નામ મન છે. મન નામની વસ્તુ ઓળખાઈ? માઇન્ડ નામની વસ્તુ ઓળખાઈ? હા બૈજુભાઈ, બૈજુભાઈ આપનો હાથ રેસ થયો છે, ભૂલથી થયો લાગે છે. તો મિત્રો, મન શબ્દ જે બોલીએ છીએ ને, મન શબ્દ એટલે આપણા સૌની અંદર, માનવ માત્રની અંદર ક્ષણ ક્ષણ જે એક રસ, એક આસ્વાદનની જે તલાશ છે, એક આસ્વાદન ક્રિયા બનેલી છે, એ ક્રિયાનું નામ મન છે. અને એનું પ્રગટ સ્વરૂપ, ને જેને એ આસ્વાદન ક્રિયાની પૂર્તિના અર્થમાં અને એની સાથે તાલ મિલાવાના અર્થમાં આપણી અંદર પસંદગી નામની ક્રિયા સતત બનેલી છે. અને એ ક્રિયા એટલે મનનું પ્રગટ સ્વરૂપ જે છે એને આશા કીધી. અને સુખપૂર્વક જીવવાની આશા ના અર્થમાં સતત પસંદગી થઈ રહી છે. અને ક્યાંક કોઈક જગ્યાએ ફંક્શનમાં ગયા, આપણે ફંક્શનમાં આપણી સામે 20 વસ્તુઓ પડી છે, પણ 20 વસ્તુઓમાંથી આપણે અને 10 વસ્તુઓ લઈએ છીએ. એ 10 વસ્તુમાં બી સૌથી પહેલી કોઈ એક ચોક્કસ વસ્તુ લઈએ છીએ, પછી બીજી લઈએ છીએ, પછી ત્રીજી લઈએ છીએ. એમાં પણ પાછી ક્વોન્ટિટીમાં ફરક છે. કોઈ એક વસ્તુ વધુ ક્વોન્ટિટીમાં લઈએ છીએ, કોઈ એક વસ્તુ ઓછી ક્વોન્ટિટીમાં લઈએ છીએ. અને એ લીધા પછી ચોક્કસ ત્યાંથી ઊભા થઈ અને પાછા કોઈ એક ચોક્કસ જગ્યાએ એને ઊભા રહીએ છીએ, અથવા ક્યાંક બેસીએ છીએ, અથવા તો કોઈ ચોક્કસ વ્યક્તિઓ ઊભા છે એમની વચ્ચે જઈને ઊભા રહીએ છીએ, અથવા તો અમુક જગ્યાએથી આપણે હટી જઈએ છીએ. આ બધું શું થઈ રહ્યું છે? આવું થઈ રહ્યું છે કઈ?
કોઈ એક ફંક્શનમાં જઈએ અને જ્યાં આપ ડિનર પણ હોય અને જમવાની વ્યવસ્થા હોય, તો એ સમયે આપણે ડીશ હાથમાં લઈએ, ત્યાં 2 બાઉલ હોય, 2 ચમચી હોય, તો ઘણીવાર આપણે એક જ બાઉલ લઈએ, 1 ચમચી લઈએ, અને ઘણીવાર 2 બાઉલ હોય છતાં એમ થાય કે હજી એક ત્રીજો બાઉલ આપણને આપે તો સારું, ત્રીજો બાઉલ ને ત્રીજી ચમચી. પછી ત્યાંથી ઉઠીને આપણે ચોક્કસ એનું જે શરૂઆતમાં એપિટાઇઝર હોય હે, શરૂઆતમાં સૂપ હોય કે પછી સલાડ હોય, અને ત્યાં જઈએ. અમુક વ્યક્તિ એ બેમાંથી ન જાય ને સીધું મેઇન કોર્સ પર જતા રહે. આવું કંઈ થાય છે મિત્રો? સ્વયંમાં ચકાસવાની વાત છે આ. અને સ્વ સ્વરૂપને જાણવાની દિશામાં આપણે કદમતાલ શરૂ કર્યા છે. થોડું ધ્યાન આપશો અને થોડોક સંવાદ કરશો તો મને એમ લાગશે કે ના વાત પહોંચી રહી છે. એ તો મને એમ થાય કે આ હું વન સાઈડ બોલી રહ્યો છું. મિત્રો પહોંચે છે વાત? હા બૈજુભાઈ. બૈજુભાઈ સ્વાગત છે આપ. અને માઇક અનમ્યુટ કરીને કહો કઈ. અચ્છા બૈજુભાઈને અનમ્યુટ કરવાના છે. ભૂલથી હાથ રેઝ થઈ જતો લાગે છે. ના સર, સોરી સર, એકચ્યુઅલી મેં કોન્શિયસલી રેઝ કર્યો હતો, અચ્છા પણ હું મારું માઇક અનમ્યુટ નતો કરી શકતો કેમ કે આઈ થિંક હાયર રાઇટ્સ થી મારું માઇક અનમ્યુટ ના કરી યા એઝ અ હોસ્ટ હું નથી ને એટલા માટે. અચ્છા હવે તો દેખો, હું જે સમજ્યો એ જસ્ટ ખાલી શેર કરવું હતું કે હાજી હું રાઈટ ડાયરેક્શનમાં છું. હાજી. મન એટલે સાદી ભાષામાં ભટકવું, ભમવું, પણ જ્યારે એને દિશા મળે તો દિશા કોની? સુખની દિશા, સુખની અનુભૂતિ આસ્વાદન કરવા માટે, સુખની અનુભૂતિ કરવાની દિશા. ત્યારે એ શબ્દ તલાશ થઈ જશે કેમ કે હું ચોક્કસ દિશામાં જઈ રહ્યો છું. તો હાજી એના માટે મારે શું કરવું પડે? ચોઈસ કરવી પડે, રાઈટ? તો આ 3 વસ્તુ બરાબર સમજ્યો? હાજી. અત્યારે આપણી અંદર સતત આ થઈ રહ્યું છે, હે ને? આપણી અંદર સતત આ થઈ રહ્યું છે, એને ચકાસવાની જરૂર છે. અને એ જે થઈ રહ્યું છે એ ક્રિયાનું નામ મન છે, હે ને? ઇંગ્લિશમાં જેને માઇન્ડ કહીએ છીએ. મન સ્વભાવે રસિક છે, રસજ્ઞ છે. મન સ્વભાવે રસિક છે, રસજ્ઞ છે, માટે સતત સુખ રસની તલાશમાં છે, હે? અને સમજના અભાવમાં આપણે એને જે સુખરસ જોઈએ છે, હે, જે માત્રામાં જોઈએ છે, નિરંતર બનેલો રહે એ ટાઈપનો, હે, એ સુખરસ આપણે એને પૂરો પાડી નથી શકતા. માટે સતત એ એક જગ્યા ઉપરથી બીજી જગ્યા ઉપર, બીજી વસ્તુ ઉપરથી ત્રીજી વસ્તુ ઉપર, ત્રીજી વસ્તુ ઉપરથી ચોથી વસ્તુ ઉપર, એ જેને આપણે તમે ભટકી રહ્યું છે એ શબ્દ વાપર્યો ને, એ શબ્દ વાપરીએ છીએ, હે, એવું કરીએ છીએ આપણે, ભટકીએ છીએ. જેમ ભમરો એક ફૂલ ઉપરથી બીજા ફૂલ ઉપર, બીજા ફૂલ ઉપરથી ત્રીજા ફૂલ ઉપર. ખ્યાલ આવે છે હું જે આપને કહેવા માંગી રહ્યો છું? મન સ્વભાવે રસિક છે, રસજ્ઞ છે, એક રસની તલાશમાં છે સતત, અને એ રસની તલાશની પૂર્તિના અર્થમાં એ સતત ચયન કરી રહ્યું છે. એની અંદર ચયન ક્રિયા થઈ રહી છે, હે ને? અને જ્યાં સુધી એ જે રસ ઈચ્છી રહ્યું છે રસ ન મળે ત્યાં સુધી એ એક વસ્તુ ઉપરથી બીજી વસ્તુ પર, બીજી વસ્તુ પરથી ત્રીજી વસ્તુ પર, ત્રીજી વસ્તુ પરથી ચોથી વસ્તુ ઉપર એ ભટકી રહ્યું છે, હે ને? જેને આપણે બોલચાલની ભાષામાં મન ચંચળ છે એવું કહીએ છીએ. અને મનની ચંચળતા, અને મન બહુ ચંચળ વસ્તુ છે. મનને મરકટ પણ કીધેલું છે. અને મન એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ કુદાકુદ કરે છે. અને મરકટ એટલે વાનર. અને આવું આપણે આવી બધી ઉપમાઓ આપેલી છે મનને, અને મન વિશે ખૂબ કહેવાયેલું છે. વાત પહોંચી રહી છે આપને મિત્રો? આવું કંઈ આપણે સ્વયંમાં અનુભવી રહ્યા છીએ? હું જે અહીંથી આપને પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યો છું, આપણી અંદર આ પ્રકારની અનુભૂતિ થઈ રહી છે, આ પ્રકારની ક્રિયા થઈ રહી છે એવું લાગે છે? કોઈ વ્યક્તિને એવું લાગે છે કે ના મારામાં નથી થઈ રહી, અથવા તો તમે કહો છો એટલી તો નથી થઈ રહી, હે ને? હેલો. હા જગદીશભાઈ. એકદમ થઈ રહી છે યોગેશભાઈ. અને તમે જે વર્ણન કરો છો ને, તો અત્યારે તેમ લાગે છે કે આપણે કોઈ પાર્ટી પ્લોટમાં પહોંચી ગયા છીએ. શું વાત છે! અને એકદમ શું કહેવાય કે એકદમ ક્લિક થઈ જાય છે કે અત્યાર સુધી
મનની જે ભટકવાની જે ચંચળતાની વાત હતી હાજી એમાં આપણને આખો જુદો જ એંગલ હતો ભાઈ શરીરના, પણ અત્યારે એવો ખ્યાલ આવ્યો કે ભાઈ એ મન ભટકવાનું મૂળ કારણ તો સુખનો રસ લેવા માટેની વસ્તુ છે. બિલકુલ બિલકુલ બીજી એક વસ્તુ એવું ક્લિયર થઈ કે ભાઈ મન નામની કોઈ વસ્તુ છે. આજે ખબર પડી કે મન એક ક્રિયાનું નામ છે. બિલકુલ આ એકદમ ક્લેરિટી આવી ગઈ. બિલકુલ બિલકુલ. અને જીવન વિદ્યામાં જે વ્યક્તિ જીવન વિદ્યામાં જોડાયા હશે, જીવન વિદ્યાની પરિચય શિબિરમાંથી પસાર થયા હશે, પરિચય શિબિરથી થોડો આગળનો અભ્યાસ કર્યો હશે ને, એમને ખ્યાલ આવશે હે ને કે અસ્તિત્વમાં બે જ વાસ્તવિકતાઓ છે, એક ક્રિયા શૂન્ય છે અને બીજી ક્રિયાઓ છે. હે ને, તો ક્રિયા શૂન્ય એટલે વ્યાપક, અને વ્યાપક સત્તા એને ક્રિયા શૂન્ય કીધી છે. વ્યાપક સિવાયની જે કઈ વસ્તુ છે એ બધી ક્રિયાઓના નામ છે. માનવ એક ક્રિયાનું નામ છે, અને વૃક્ષ એક પ્રકારની ક્રિયાનું નામ છે, વનસ્પતિ એક પ્રકારની ક્રિયાનું નામ છે, જીવ જાનવર એક પ્રકારની ક્રિયાનું નામ છે. અને વ્યાપક સિવાયના જે કઈ શબ્દો છે, ઈશ્વર સિવાયના જે કઈ શબ્દો છે, બધા જ ચોક્કસ ક્રિયાને નિર્દેશિત કરતા નામ છે, હે ને, ક્રિયાઓના નામ છે. તો એ પ્રમાણે મન એક ક્રિયાનું નામ છે. હવે થોડા આગળ વધીએ. તો મનની અંદર હેલો, હાજી, હા, એક થોડુંક મનમાં તો ક્વેરી આવી ગઈ કે ભાઈ મન નામની વસ્તુ દેખાતી નથી, એટલે હું સમજ્યો કે ભાઈ મન એક ક્રિયાનું નામ છે. પણ તમે હાલ કહ્યું કે જે વસ્તુઓ છે, વૃક્ષ છે કે માનવ છે, એ પણ ક્રિયાનું નામ છે. તો એ વસ્તુ તો આપણને ફિઝિકલી દેખાય છે, તો એ વસ્તુ અહીંયા તો થોડુંક મને ક્વેરી આવી ગઈ. હાજી, બે પ્રકારની ક્રિયાઓ છે જગદીશભાઈ. એક જ્ઞાન ગોચર છે, એક દ્રષ્ટિ ગોચર છે. એક દ્રષ્ટિ ગોચર મતલબ આપણી ચર્મ ચક્ષુઓથી પકડમાં આવે એવી ક્રિયાઓ, અને બીજી જે ક્રિયા છે જે ચર્મ ચક્ષુથી પકડમાં ના આવે પણ આપણને ડાયરેક્ટ આની અનુભૂતિ થાય, હે ને, ઇન્દ્રિયાતીત સંસાર, કે જે આપણે ધારો કે હવે હે ને સુખ નામની વસ્તુને આપણી 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ દ્વારા પકડવાનો પ્રયત્ન કરીએ તો પકડી શકાય? સુખનો કોઈ ચોક્કસ આકાર, સુખનો કોઈ ચોક્કસ કલર, સુખની કોઈ ચોક્કસ સુગંધ, સુખનું કોઈ વજન, હે ને, એવું કઈ આપણે કહી શકીએ સુખ વિશે? ના. અને છતાં અંદર કોઈ અનુભૂતિ, સુખ નામની અનુભૂતિને તો અનુભવીએ છીએ, હે ને. તો એ જ્ઞાન ગોચર દ્રષ્ટિ. તો આપણી પાસે બે પ્રકારની, માનવ પાસે બે પ્રકારની દ્રષ્ટિની ક્ષમતા છે, અને એક સ્થૂળ દ્રષ્ટિ, એક સૂક્ષ્મ દ્રષ્ટિ. સ્થૂળ દ્રષ્ટિ એટલે શરીર મૂલક જે દ્રષ્ટિ છે, 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે આપણને પકડમાં આવે છે, એ સ્થૂળ દ્રષ્ટિ છે, હે ને. તો એ એક સ્થૂળ ક્રિયા સંસાર છે. અને એક દ્રષ્ટિ એવી છે કે જે 5 ચક્ષુઓની પકડમાં નથી, પણ છતાં ડાયરેક્ટ અનુભૂતિ છે. જેમ કે સુખ નામની વસ્તુની અનુભૂતિ, પ્રેમ નામની વસ્તુની અનુભૂતિ, સન્માન નામની વસ્તુની અનુભૂતિ, અને અપમાન નામની વસ્તુની અનુભૂતિ, અને ક્રોધ નામની વસ્તુની અનુભૂતિ, જેને અનુભવીએ છીએ. પણ આપણે પૂછીએ કે ભાઈ એનો આકાર બતાવો મને ક્રોધનો, અને ક્રોધનો મને સુગંધ બતાવો, તો એ આપણે ના બતાવી શકીએ, પણ અનુભવીએ છીએ ખરા. થાય છે જગદીશભાઈ આવું? ના, એટલે એ તો એકદમ ક્લિયર થઈ ગયું કે જે અનુભૂતિનો ભાગ છે ને, એ એકદમ મગજમાં ક્લિયર થઈ ગયું. પણ તમે જે કહો દ્રષ્ટિગોચર ક્રિયા કે અનુભૂતિ, એ આપણી સામે જે વસ્તુઓ દેખાય છે એ વાસ્તવિકતા નથી? વાસ્તવિકતા છે ને, બધી વાસ્તવિકતાઓ છે. અત્યારે ક્રિયા નામ કેવી રીતે આપી શકીએ? ક્રિયા છે ને ભાઈ, એની અંદર સતત એક ક્રિયા થઈ રહી છે. કોઈ એક વૃક્ષ, વનસ્પતિ અને એક બીજમાંથી અંકુરિત થઈ અને બિલકુલ જે છે વધતું 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 કોઈ એક ક્ષણે બિલકુલ વિરચિત થઈ જાય છે. કોઈ એક બાળક આપણી નજર સમક્ષ જન્મ લે છે અને ધીમે 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 એ શરીર જે છે એ વિકસિત થઈ રહ્યું છે, અને કોઈ એક બિંદુ પર આવીને, કોઈ એક પોઈન્ટ ઉપર આવીને શરીર વિરચિત પણ થઈ જાય છે. અને આ થાય છે કે નથી થતું? બરાબર, એ વિકાસવાની ક્રિયા કહેવાય. તો મતલબ ક્રિયા થઈ રહી છે, ફક્ત શું છે કે અમુક ક્રિયા એટલી બધી સૂક્ષ્મ સ્તર ઉપર થઈ રહી છે કે જે આપણને સીધે સીધી દેખાતી નથી, પણ લાંબા ગાળે ખબર પડે કે આ તો બદલાઈ ગઈ વસ્તુ, હે ને. તો ક્રિયા સતત ચાલુ છે. એ કેમ ચાલુ છે એને આપણે આગળ સમજીશું, પણ એક સ્થૂળ સંસારમાં ક્રિયા ચાલુ છે. એ જ રીતે જે કહેવાય કે સૂક્ષ્મ સંસારમાં પણ ક્રિયાઓ બની રહી છે, હે ને. સ્થૂળ સંસારની ક્રિયાઓ એ આપણને ચર્મચક્ષુઓ દ્વારા પકડાય છે. સૂક્ષ્મ સંસારની ક્રિયાઓ એ ડાયરેક્ટ એની અનુભૂતિ થાય છે, હે ને. પણ છે બંને ક્રિયાઓ, હે ને. આપણે આગળ એને વધુ ડીપમાં સમજીશું. સરિતાબેન કે સુરેશભાઈ કંઈક કહેવા માંગે છે? સુરેશભાઈ, સ્વાગત છે આપનું. ભાઈ યોગેશભાઈ ખૂબ સરસ રીતે મનનું મરકટ ને ચંચળતાની વાત કરી. એ સંદર્ભમાં
કોઈક અન્ય ભાઈ સાથે સંવાદ ચાલી રહ્યો હતો જેમણે કહ્યું કે મને બહુ ક્લિયર થઈ ગયું. અચ્છા. તો ખૂબ સરસ. મારે એક વધારાની વસ્તુ થોડી જોડવી છે. અચ્છા, બહુ સરસ. જ્યારે પણ જીવન ક્રિયાઓમાં આપણે મન કે વૃત્તિ કે ચિત્તની વાત કરતા હોઈએ, હાજી, ત્યારે હંમેશા એવું જોવું કે આ વાત મારી થઈ રહી છે. બિલકુલ. એટલે મન સુખની અપેક્ષામાં ભટકે છે ત્યારે એવું જોવું પડે કે મન મારા 10 ક્રિયાઓનો એક ક્રિયા છે, એટલે હું જ ભટકું છું. નહીં તો શું થશે? એક તો હું તો એક ઇસ્યુ છે જ, પાછું મન એક બીજું ઇસ્યુ છે, શરીર એક ઇસ્યુ છે. બિલકુલ. તો સુખની અપેક્ષામાં હું ક્યાં ક્યાં ભટકું છું એની ઉપર મારું ધ્યાન જો જતું રહે તો પહેલો ફરક એ પડશે કે કારણ વગરનો ભટકાવ બંધ થઈ જશે. ફોર એક્ઝામ્પલ, ઘરના દાળવડા ખાધા, પછી ખાડાના દાળવડા ખાધા, પછી ખબર પડી ત્યારે સુરતના દાળવડા બહુ સરસ આવે છે. હવે જેવું સુરત જવાનું થયું એટલે પછી એ દાળવડા શોધવાના કાર્યક્રમમાં ચાલુ ભટકાવ થઈ જશે. દાળવડા શરીરના પોષણના અર્થમાં ખાધા સરસ અને સ્વાદ લીધો એની પણ ના નહીં, પણ એ વખતે જો ધ્યાન જતું રહે કે આ નિરંતર નથી ને, મારી પ્યાસ નિરંતર છે. એટલે જીભને મજા પડી જાય એટલે ફરીવાર એ માગશે અથવા મન થશે ત્યારે હું ભટકી જાઉં છું. એટલે સરવાળે વાત એક જ છે કે મન ભટકે છે મતલબ કે હું જ ભટકી જાઉં છું. જ્યાં જવાનું હતું એને બદલે ક્યાંક બીજે પહોંચી જાઉં છું. ધન્યવાદ. નમસ્તે. બિલકુલ સુરેશભાઈ. અને આપ જે કહેવા માંગો છો એકચ્યુઅલી આના પછીનું જે સ્ટેપ હતું એ જ હતું કે હવે આપણી અંદર જે આ સુખરસની તલાશ છે ને, માનવની અંદર ખાલી 1-2 મિનિટ આપણે એકાદ મિનિટ ખાલી એક મુદ્દો મૂકી દઉં જેના ઉપર વિચાર કરી અને પછી આપણે પરમ દિવસે ફરીથી મળીશું કે માનવની અંદર 3 પ્રકારના 3 સ્તરના 3 ક્વોલિટીના સુખને માણવાની ક્ષમતા છે. સાંભળજો, માનવની અંદર 3 ક્વોલિટીના 3 પ્રકારના સુખને માણવાની ક્ષમતા છે. એક ક્ષણિક સુખ, એક દીર્ઘકાલીન સુખ અને એક નિરંતર સુખ. આસ્વાદન ક્રિયાની વાત નીકળી તો આપણે આના ઉપર વિચાર કરીશું એટલે આપણને ખ્યાલ આવશે કે હકીકતમાં આપણે કઈ વસ્તુ ઉપર ધ્યાન આપવાનું છે અને અત્યારે કઈ વસ્તુ પર ધ્યાન આપી રહ્યા છીએ. આપણી ચંચળતા. મન એટલે શું? મન આ આપણી જ વાત થઈ રહી છે. તો આને મન કોઈ થર્ડ પાર્ટીનું નામ નથી કે હું આને થર્ડ પાર્ટી રૂપે જોઉં કે આ તો મનમાં થઈ રહ્યું છે એમાં મારે કોઈ લેવા દેવા નથી, પણ હું મનનું જોઈ રહ્યું છું. મન મતલબ આપણી અંદર થઈ રહ્યું છે, આ મારી વાત થઈ રહી છે એક ગ્રોસ રૂપમાં. પછી આપણે મહારાનું અસલ સ્વરૂપને પણ સમજીશું, પણ એક ગ્રોસ રૂપમાં હું જીવન છું તો જીવન રૂપમાં આ જે કઈ વાત થઈ રહી છે એ મારી વાત થઈ રહી છે. તો મારી અંદર એક તો સુખની તલાશ ચાલી રહી છે. સમજના અભાવમાં હું અત્યારે ભટકી રહ્યો છું, દર ભટકી રહ્યો છું, જેને મેં ચંચળતા નામ આપી, જેને મેં મરકટ નામ આપ્યું. પણ મારી પાસે મૂળમાં 3 ક્વોલિટીના 3 પ્રકારના 3 સ્તરના સુખની ક્ષમતા છે. એક ક્ષણિક સુખની ક્ષમતા છે, એક દીર્ઘકાલીન સુખની ક્ષમતા છે, એક નિરંતર સુખની ક્ષમતા છે. નિરંતર મતલબ શાશ્વત, સતત સુખ સાથે બનેલા રહેવું. આ 3 પ્રકારની ક્ષમતા છે. અને ક્ષણિક સુખને રુચિમૂલક સુખ કીધું, દીર્ઘકાલીન સુખને મૂલ્યમૂલક સુખ કીધું અને નિરંતર સુખને લક્ષ્યમૂલક સુખ કીધું. આટલો અહીંયા આપણે આ મુદ્દા ઉપર અહીંયા આ વાતને આપણે વિરામ આપીશું. આ મુદ્દાને પરમ દિવસે ફરી આગળ ધપાવીશું કે કયા સુખથી આપણને આપણે જે ઈચ્છી રહ્યા છીએ એ આપણી તલાશ પૂરી થશે અને ક્યાં સુધી આપણું ભટકવાનું બનેલું રહેશે. આપણા ભટકવાના મૂળમાં કયા સુખમાં આપણે અત્યારે રાચી રહ્યા છીએ, કયા સુખમાં અત્યારે ફાફા મારી રહ્યા છીએ અને આપણે એ સુખમાંથી કયા સુખમાં આગળ વધીશું તો આપણી જે ચંચળતા, આપણી જે મરકટ વૃત્તિ જે ભ્રમર વૃત્તિ, ભટકવાની જે વાત છે એમાંથી આપણે છૂટીશું. ઠીક છે મિત્રો, વાત પહોંચી. વિશાલભાઈ કઈ કહેવા માંગે છે? આપનો હાથ રેસ થયેલો છે. હા યોગેશભાઈ. હાજી યોગેશભાઈ, ખૂબ સારી સમજ પડી. મરકટ અને ચંચળતા આપે કીધું એ. પણ વચ્ચે એક ભાઈએ પેલું ક્રિયાની બાબતમાં એક સવાલ કર્યો, એ બાબતમાં મારો એકાદ વિચાર હતો જે હું રજૂ કરું છું કે સાયન્સમાં પણ પાર્ટિકલ અને વેવ થિયરી છે. પાર્ટિકલ એટલે વસ્તુ અને વેવ એટલે ક્રિયા, એટલે કે કોઈ પણ પાર્ટિકલ ને વેવ દ્વારા બી વર્ણાવી શકાય. હવે વેવ નું તમે સ્વરૂપ જુઓ તો વેવ એનો મતલબ જ ક્રિયા થાય. એટલે કે દરેક વસ્તુ, દાખલા તરીકે હું પોતે છું
તો માનવ છો એ પણ એક ક્રિયા છે કે એમાંથી પણ એને પણ વેવ દ્વારા એને વર્ણાવી શકું છું. એક દડો તો દડાને પણ હું વેવ દ્વારા વર્ણાવી શકું છું. એટલે સાયન્સે પણ કહ્યું તો એવું જ છે કે દરેક વસ્તુ ક્રિયા છે, કેમ કે વેવનો મતલબ જ ક્રિયા થાય છે. બિલકુલ બિલકુલ બિલકુલ, બહુ સરસ વાત વિશાલભાઈ. હે ને, આપણે ક્રિયા શબ્દને જગદીશભાઈ આગળ પણ ઘણી એનો ઉલ્લેખ આવશે, હે ને, સંદર્ભ આવશે ત્યારે આને વધુ ડિટેલમાં સમજીશું. આ તો જસ્ટ આ જીવન ક્રિયાને સમજવાના અર્થમાં મેં થોડી આ વાત કરી હતી, અને વધુ ડિટેલમાં સમજીશું, વધુ સ્પષ્ટ રીતે સમજાશે. હે ને, તો મિત્રો અહીં આપણે આપણી આજના ચર્ચાને વિરામ આપીએ છીએ, અને સોમવારે આપણે આપણી આ ચર્ચાને આગળ ધપાવીશું. એ દરમિયાન આપણી પાસે 2 દિવસનો સમય છે. શક્ય હોય એટલું તમે અને આ વિશે વધુ વિચારવાનો પ્રયત્ન કરજો. તમારી પાસે કંઈ વાંચવાનું મટીરિયલ હોય કે સાંભળવાનું મટીરિયલ હોય તો એને સાંભળી અને પધારજો, જેથી આપણે વધુ સારી રીતે આ ચર્ચા આગળ ધપાવી શકીએ. સમીરભાઈ, આપને કંઈ કહેવું છે? આપનું સ્વાગત છે. મનની જે ક્રિયાઓ જે છે એ અવેરનેસ કરી શકે. આપનો અવાજ નથી પહોંચતો. પેલી મોબાઈલ એપ આ અવેરનેસ માટેની ગ્રુપમાં શેર કરી દીધી છે. આજે ગ્રુપમાં શેર કરી છે, બહુ સરસ. હા, માઇન્ડ બેલ એ મૂક્યું છે, એટલે એ અંગે જાણકારી જોઈતી હોય તો પછી મને વ્યક્તિગત મેસેજ કરજો એમ. એટલું બિલકુલ બિલકુલ. આપનો અવાજ આમ તો પૂરો પહોંચ્યો નહીં, પણ છતાં તમે મને સંભળાયું કે તમે જે કંઈ કહેવા માંગ્યું એ પ્રમાણે, હે ને. અને ગ્રુપમાં કદાચ આપે મૂક્યું છે તો ધ્યાન જશે મિત્રોનું. છતાં એમાં કદાચ તમને એકાદ લીટી જે તમે અત્યારે વાત કરી, એકાદ લીટી એમાં લખવી હોય તો તમે લખી દેજો, કે જેથી કરીને ખ્યાલ આવે મિત્રોને, બાકીના મિત્રોને. હાજી, આજે લખી દઈશું. ચોક્કસ ચોક્કસ. યોગેશભાઈ, હાજી યોગેશભાઈ, એક સૂચન એવું છે કે આપણે 5:57 વંદના ગીત મૂકી દઈએ તો શું છે કે એકચ્યુઅલી વંદના ગીત આવતું થાય, લોકો પણ આપણે બધા થોડા જલ્દી જોઈન થઈએ અને એક્ઝેક્ટલી 6 વાગે આપણું સેશન શરૂ થઈ જાય, તો વંદના ગીત પણ થઈ જાય, બધા લોકો જોડતા થઈ જાય અને 6 વાગે આપણે ચાલુ થઈ શકીએ. બિલકુલ બિલકુલ બિલકુલ. હે ને, હું તો સામાન્ય રીતે 5:55 ગોઠવાઈ જઉં છું, હે ને, પણ છતાં અમુક મિત્રોને જોડાવામાં લેટ થાય છે. તો જો દરેક મિત્રો 5:55 જોડાઈ જાય ને તો બહુ સરસ. હે ને, તો આપણે આપણા આનો પૂરેપૂરો લાભ લઈ શકીએ. ઠીક છે? એટલે વંદના ગીત ટૂંકમાં આપનું કહેવું છે કે 6 વાગે આપણે આપણું સેશન શરૂ કરી દેવાનું. એક સમય વંદના ગીત થઈ જાય તો બહુ સારું છે, કોઈ કારણસર ન થાય પણ 6 વાગે આપણું સેશન શરૂ થઈ જાય તો બહુ સરસ. તો આપણે સૌ મિત્રો એ રીતનો પ્રયત્ન કરીએ. ઠીક છે ને? ધન્યવાદ. ધન્યવાદ ધન્યવાદ. સૌ મિત્રો નમસ્કાર. નમસ્તે. નમસ્તે. શુભ પ્રભાત. શુભ દિન. નમસ્તે. નમસ્તે.